નમસ્કાર. ભાગ 5માં આપણે સંઘની કારોબારી, સંઘની ધારાસભા એટલે કે સંસદ અને રાજ્ય કારોબારી અને રાજ્યની વિધાનસભા. ભાગ 5 અને ભાગ 6 ની અંદર ભણ્યા પછી તમને જે અમુક ડાઉટ થયા છે એ ડાઉટનું આપણે અહીંયા સોલ્યુશન કરીશું. બરાબર? મહેરબાની કરીને આ વિડીયો અંત સુધી જોવાનો પૂરો પ્રયત્ન કરજો, કારણ કે તમને જે ડાઉટ થયા છે ને એ ડાઉટમાંથી જ ઘણા બધા સવાલો પરીક્ષામાં આવેલા છે. બરાબર? અને એમાં છોકરું બહુ જ કન્ફ્યુઝ થાય છે. પણ મહેરબાની કરી ધ્યાનથી સાંભળશો તો ખબર પડી જશે. બરાબર? આ વિડીયો સાંભળો એની પહેલાં આગળના વિડીયો ભાગ 5થી લઈને 6ના જે છે એ એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પછીના વિડીયો સાંભળીને જ આમાં બેસશો તો ખબર પડશે, બાકી ખબર પડે નહીં. ઓકે? હવે દેખો, મેં તમને એ વસ્તુ બધી સમજાવેલી જ છે, પણ દેખો અમુક વાર બાળકને ખ્યાલ નથી આવતો કે આ પ્રોસેસ કઈ ચાલે છે. બરાબર? તો કોઈ પણ વસ્તુ ત્યારે જ આપણને આવડે બેટા કે જ્યારે એનો કન્સેપ્ટ આપણને ક્લિયર હોય. સોલ્વ વ્યક્તિ તો જ કરી શકે કે એને સમજ્યો હોય. વાંચવાથી કોઈ દિવસ સવાલ સોલ્વ નહીં થાય. બરાબર? એટલે અંત સુધી જોજો. બરાબર? અને મેં જે ફોટોગ્રાફ્સ અહીંયા લીધા છે, બરાબર, એ કોઈ ગુજરાતીના નથી, તો એવા ડરી નહીં જતા કે ગુજરાતીમાં નથી તો મને નહીં આવડે. સમજાવીશ તો ગુજરાતીમાં જ. બરાબર? હે ને? આમ તો સમજવાનો પ્રયત્ન કરજો. દેખલું બેટા, હવે આમાં જે ડાઉટ્સમાં સૌથી વધારે દેખવા મળે તો તમને એ ખ્યાલ નથી બેટા કે વીટો શું છે. બરાબર? તો દેખો, આપણે વીટો જે બોલીએ છે ને, તો એટલું સમજજો બેટા કે આપણા બંધારણમાં વીટો હે ને ક્યાંય નથી. પહેલાં તો આ લખી દો, આપણા બંધારણમાં વીટો શબ્દ ક્યાંય લખેલો નથી. બરાબર? કોઈ આર્ટિકલમાંય લખેલો નથી. હવે પહેલાં તમે સમજો બેટા, વીટોનો મતલબ શું થાય કે યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ, જે ABCFR એટલે કે અમેરિકા, બ્રિટેન, ચાઇના, ફ્રાન્સ, રશિયા, આ 5 UNSCમાં બેસે છે. હવે આખા વિશ્વનો સાંભળજો, આખા વિશ્વનો આ સિક્યુરિટી કાઉન્સિલ, બરાબર, સંયુક્ત રાષ્ટ્રની સલામત સમિતિ એવું કહીએ ને આપણે, સુરક્ષા સમિતિ. તો આ 5 જણ જો એવું કહે ને કે કાલે યુક્રેન પર યુદ્ધ જાહેર કરવાનું, બરાબર, કાલે યુક્રેન પર યુદ્ધ જાહેર કરવાનું, આવો ઠરાવ મૂકે. સાંભળજો, આવો ઠરાવ મૂકે બેટા. તો આવો ઠરાવ જેવો મૂકશે ને, બરાબર, તો જો આ હા પાડે, ફ્રાન્સ હા પાડે, ચાઇના હા પાડે, રશિયા તો હા જ પાડવાનું છે, બ્રિટેન હા પાડે, પણ અમેરિકા જો ના પાડ દે ને તો કેન્સલ. હવે ખરેખર તો 5માંથી 4 હા પાડી છે ને 1 જ ના પાડી છે ને બેટા, છતાં પણ આ કેવું થઈ ગયું? આમ ભારત સાથેનો વેપાર બંધ કરી દો. આવું કોઈ પણ ઠરાવ લાવે આ લોકો, બરાબર, અને જો આ 5માંથી 1 પણ ના પાડે તો કેવું થઈ જાય બેટા? નલ એન્ડ વોઇડ, બરખાસ્ત થઈ, બરાબર, આમ સમાપ્ત થઈ જાય. તો એને કહેવાય વીટો. મારી વાત સાંભળજો, આપણા બંધારણની અંદર વીટો શબ્દ નથી વપરાયો, બરાબર, પણ રાષ્ટ્રપતિને, સાંભળજો, રાષ્ટ્રપતિને જે ધારાકીય સત્તાઓ મળેલી છે, બરાબર, રાષ્ટ્રપતિને ધારાકીય સત્તાઓ મળેલી છે. રાષ્ટ્રપતિ ધારાકીય સત્તા કારોબારી તરીકે જ ભોગવે છે. આ લીટી છોકરાઓને ખબર નથી પડતી. આ સેન્ટેન્સ છોકરું સમજતું નથી એટલે એ જવાબ સુધી પહોંચી શકે. રાષ્ટ્રપતિ ધારાકીય સત્તાઓ ભોગવે છે, પણ એ કારોબારી તરીકે જ હોય. મેન કામ એનું શું છે બેટા? કારોબારીનું. એનું ઇલેક્શન આપણે અલગ રીતે કર્યું છે ને, મેન એ એક્ઝિક્યુટિવ જ છે, પણ એ અમુક શું ભોગવે છે બેટા? ધારાકીય સત્તાઓ. કયા આર્ટિકલ 79માં તમે દેખો છો કે બેટા? એ સંસદનો ઇન્ટિગર પાર્ટ છે એમ કહીએ કે નહીં આપણે? છે તો એ કારોબારી, પણ અમુક ધારાકીય સત્તાઓ તે ભોગવે છે. જોડે લેજિસ્લેટિવ પાવર છે. બંધારણે કોઈ જગ્યાએ એવું નથી કીધું, આર્ટિકલમાં એવું નથી લખ્યું, બરાબર, કે આનો લેજિસ્લેટિવ પાવર છે. આ તો આપણે લેજિસ્લેટિવ પાવર તરીકે ડિફરન્શિએટ કરીએ છીએ. હવે સમજો છો? હવે સમજો બેટા, તો રાષ્ટ્રપતિ જે છે ને અને PM છે, ધ્યાનથી સાંભળજો, રાષ્ટ્રપતિ છે અને PM છે, આ સમજવાનો પ્રયત્ન કરજો. આ મેં આગળ સમજાવ્યું છે પણ તમે જવાબ સુધી નથી પહોંચતા ને એટલે સમજાવું છું. રાષ્ટ્રપતિ અને જે PM છે, હવે અહીંયા તમે એવું સમજો કે રાષ્ટ્રપતિ માટે તમે એમ બોલો છો કે નોમિનલ હેડ છે, બોલો છો ને બેટા, બંધારણીય વડો છે, બોલીએ છીએ કે બેટા? તમે એમ કીધું કોઈ દિવસ રાષ્ટ્રપતિને તમે મિલિટરી ચીફ કમાન્ડર એવું કહો કે નહીં બેટા? ભારતે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરીને બેટા, સાંભળજો,
ભારતે જ્યારે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે તમે એમ નહીં કીધું કે રાષ્ટ્રપતિએ ઓર્ડર ઇસ્યુ કર્યો. ઘડી તમે પીએમનું જ નામ બોલતા. કેમ? કારણ કે જ્યારે વોર ડિક્લેરેશન કરવાની હોય ને બેટા, સાંભળજો ધ્યાનથી, વોર યુદ્ધ ડિક્લેરેશન કરવાનું હોય તો કોણ કરે બેટા? વોર ડિક્લેર પણ રાષ્ટ્રપતિ કરે અને વોર પાછું ખેંચવાનું કામ પણ કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. હવે ખબર પડે છે બેટા. સર્જિકલ સ્ટ્રાઇકમાં ક્યાંય રાષ્ટ્રપતિનું નામ નહીં આવ્યું હતું, તમે સાંભળો બરાબર? તો એનો જસ કોને મળતો હતો બેટા? સાહેબ, એનો મતલબ ફોરેન રિલેશનમાં બી કોઈ પણ સાઇન થતી હશે તો કોના વતી થઈ રહી બેટા? બધું રાષ્ટ્રપતિ કરે. હવે સાંભળજો, અહીં સાંભળજો. માન લો કે બેટા દેખ લો કે રાષ્ટ્રપતિને આપણે એમ કહીએ છીએ કે બંધારણીય વડો છે, બરાબર? આપણો આ તો સરકારનો વડો છે બેટા, બરાબર? આ બંને કયા ઇલેક્શનથી જીતીને આવ્યા એ પણ તમને ખબર છે. પણ અહીં સમજો બેટા, દેખો, માન લો બેટા હું એમ કહું કે આ અભી છે, બરાબર? અને અભી જોડે કરોડો રૂપિયા આવી ગયા, સમજો. અને બાપાએ નહીં કમાયા પણ છોરાએ કમાયા. કરોડો રૂપિયા અભી જોડે આવ્યા, બરાબર? અભી રસ્તા પર જાય છે, તે જ ધનાધન બધાને મારે છે, બરાબર? પોલીસ લઈ જાય છે, લાયા પૈસા છૂટીને આવી જાય. કોઈ મોલમાં જાય છે, બધી વસ્તુ ભડાભડ ખરીદ લે છે. ભાઈ પૈસો છે બેટા, પૈસો, પાવર, પોઝિશન, હે ને? પૈસો, પાવર, પોઝિશન, આ 3 P હોય એટલે માણસ કેવો થઈ જાય બેટા? સરમુખ તૈયાર થાય, હે ને? તો એની જોડે બધું છે, એ ખરીદવાનું કામ કરશે, બરાબર? જે તે ખરીદ લેશે, બરાબર? આમ 5ની વસ્તુ 50માંય ખરીદ લેશે. હવે એ યોગ્ય રીતે કામ નહીં કરશે, બરાબર? અથવા માન લો એ ગુસ્સામાં કોઈનું મર્ડર બી કરે, એ ઘડી એને સાચવવા વાળો કોઈ વ્યક્તિ જોઈએ કે નહીં બેટા? અને એ કોણ બેટા? તમારા પ્રમોદ સર. સમજો વાતને. એટલે અહીંયા પૈસા, પાવર, પોઝિશન છે એની પાસે, બરાબર? મને ઓળખે છે, હું કોણ છું એમ કહે. ખ્યાલ આવે છે? માન લો મેં તમને ઉદાહરણ આપ્યું હતું બેટા, અમે બંને ગાડી લઈને જતા હતા, બરાબર? એને ગુસ્સો આવ્યો, બરાબર? તો એ મારવા ગયો છે. હું એને એમ કહીશ બેટા આજે નહીં કાલ દેખી લેશું, બરાબર? આવતીકાલ તો આવવાની જ છે, કે કઈ જતા રહેવાનું બેટા, ફરી કોઈ વાર દેખી લેશું. હું શું કરી રહ્યો બેટા? હું એને ના તો નથી પાડી નહીં બેટા, એને મેં રિજેક્ટ તો નહીં કર્યો કે નહીં? સાચું બોલો, બરાબર? પણ મેં કામ શું કરી દીધું બેટા? બોલો, ડિલે કરી દીધું. તમને જો સમજાયું હોય ને તો સમજી ગયા છો તમે. અચ્છા સાહેબ, એનો મતલબ પીએમ એ અભી હતો અને રાષ્ટ્રપતિ તમ હતા. પીએમ જોડે જો નંબર્સની ગેમ આવી જાય ને બેટા, સાંભળજો, પીએમ જોડે જો નંબર્સની ગેમ આવી જાય તો પીએમ ધારે એ કાયદા ભડાભડ બનાવી દે કે નહીં? લોકોના અધિકારો ફટાફટ છીનવી લે કે નહીં? બરાબર? સંસદને સર્વોપરી બનાવી દે કે નહીં? એ દરમિયાન રાષ્ટ્રપતિ કારોબારી તરીકે ધારાસભાની અમુક સત્તાઓ આપેલી, જેમાં એ વાપરી શકે. આ તો હુલામણું નામ પડી ગયું બેટા, લોકપ્રિય નામ પડી ગયું વીટો એમ. બાકી એ રિજેક્ટ નથી કરતો બેટા. શું કરે છે બેટા? ડિલે કરે છે. રિજેક્ટ નથી કરતો. શું કરે છે બેટા? બોલો, ડિલે કરે છે. હવે ખબર પડી? તો આપણો વીટો કેવો છે બેટા? રિજેક્શન વાળો કે ડિલે કરવા વાળો? આવતીકાલે દેખ લે હું એમ, બરાબર? આમ એટલે ઉતાવળમાં કોઈ એવો કાયદો નહીં ઘડાઈ જાય, એના માટે આપણે આ પાવર આપ્યું હતું. કેટલા સમજ્યા બેટા મારી વાત? બોલો સાહેબ. કોઈ રાષ્ટ્રપતિ કશું જ નહીં કે, બરોબર? સમજો. તો એના માટે સમજો બેટા ધ્યાનથી. એના માટે હવે આ ઉદાહરણ દિમાગમાં આવ્યું છે, સર શું કહેવા માંગે છે? ધારાકીય સત્તાઓ ભોગવી રહ્યો છે. હવે એના માટે રાષ્ટ્રપતિને 2 જગ્યાએ ડિસ્ક્રિશનરી પાવર આપેલો છે. વિવેકાધીન પાવર. શું કહેવાય બેટા? વિવેકાધીન પાવર. ધ્યાનથી સાંભળજો. વિવેકાધીન પાવર એટલે 2 વીટો પર એને ડિસ્ક્રિશનરી પાવર આપેલો છે. 2 વીટો પર એને ડિસ્ક્રિશનરી પાવર આપેલો. સાહેબ એવા તો કયા 2 વીટો છે? તો એક છે બેટા સસ્પેન્સિવ વીટો અને એક છે બેટા આપણો પોકેટ વીટો. સસ્પેન્સિવ વીટો એ બીજો કઈ નહીં બેટા, કયો? નિલંબિત, બરાબર? અને પોકેટ વીટો એ તો તમે જાણો જ છો બેટા. આ 2 પર એને કેવો પાવર મળેલો છે બેટા? ડિસ્ક્રિશનરી. હવે ખબર પડી? હા કે ના? તો બોલો બેટા. તો આમ રાષ્ટ્રપતિના વિવેકાધીન પાવર છે. રાષ્ટ્રપતિના વિવેકાધીન પાવર છે વીટો પર, બરાબર? અને આ કોઈ કારોબારી બાબત તો છે નહીં બેટા, બરાબર? કારોબારી તરીકે કઈ બાબત કરી રહ્યો બેટા? ધારાકીય. સમજણ પડે છે બેટા? આમ
તો આ વ્યક્તિ જોડે વીટો વાપરવાના, 2 વીટો વાપરવાનો વિવેકાધીન પાવર છે. શબ્દ ધ્યાનથી સાંભળજો બેટા. રાષ્ટ્રપતિ પાસે કોઈ કાયદો એવો ડિક્ટેટરશીપ વાળો નહીં આવી જાય, લોકોના ફંડામેન્ટલ રાઇટ્સની છીનવી લે, બરાબર, દેશમાં અરાજકતા નહીં લાવી દે. એના માટે એ પાર્લામેન્ટ દ્વારા પાસ થયેલા કાયદાને રિજેક્ટ નથી કરતો, પણ ડિલે કરે છે. એની માટે એને 2 વીટો વિવેકાધીન પાવર પર આપેલા છે. અને એ 2 કયા છે બેટા? બોલો તો સસ્પેન્સિવ વીટો અને ખ્યાલ આવે બેટા આટલો? હા કે ના બોલો? બરાબર, તો 2 પર. અને બીજું એક વિવેકાધીન પાવર એમનો એ છે, રાષ્ટ્રપતિનો બીજો એક વિવેકાધીન પાવર કયો છે ખબર? કે જ્યારે રાષ્ટ્રપતિને એમ લાગે કે જે બહુમતી નથી કોઈ પણ પક્ષ જોડે બહુમતી નથી બેટા, બરાબર, ઇલેક્શન થયું બેટા લોકસભાનું ઇલેક્શન થયું અને બહુમતી માટે બેટા 273 પ્લસ જોઈએ કે નહીં? પણ કોઈ પણ પાર્ટી જોડે કે કોઈ પણ પ્રી પોલ અલાયન્સ જોડે ચૂંટણી થઈ એની પહેલાનું ગઠબંધન, એને શું કહેવાય બેટા? પ્રી પોલ અલાયન્સ, બરાબર. આમ તો કોઈ પાર્ટી જોડે કે પ્રી પોલ અલાયન્સ જોડે બહુમતી નહીં હોય તો એનો વિવેકાધીન પાવર છે કે કોઈ પણને કહી શકે છે, આવો અને સંસદમાં ફ્લોર ટેસ્ટ કરી તમારી બહુમતી સાબિત કરો. હવે ખબર પડી? તો 2 બાબતમાં એની જોડે ડિસ્ક્રિશનરી પાવર છે. આ આટલું યાદ રાખલો ને બેટા. દેખો, આખી દુનિયા યાદ રાખો એની કરતા હું તો કહું ને એવું યાદ રાખો બેટા કે જો 80% યાદ રાખો એની કરતા 20% યાદ રાખલો. 20%ની સામે બધું કેવું બેટા? 80%. હવે તમને આના પરથી દિમાગ તમારું ચાલી જાય. દેખો, આના પરથી મારું છોરું એક જ વાક્ય બોલશે આજે રાત્રે ઊંઘતું જઈને. કયું બોલશે ખબર? મારા સાહેબે શું કીધું ખબર? કે રાષ્ટ્રપતિ જોડે, સાંભળજો, રાષ્ટ્રપતિ જોડે 2 જ જગ્યાએ ડિસ્ક્રિશનરી પાવર છે. એક કયા? કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી કાં તો પ્રી પોલ અલાયન્સ 273 પ્લસ નહીં જાય ત્યારે એ કોઈ પણને ફ્લોર ટેસ્ટ માટે સંસદમાં બોલાવી શકે છે, બરાબર, અને એમને બહુમતી સાબિત કરવાનું આમંત્રણ આપી શકે છે. આ પહેલું બેટા. અને બીજું કયું? એને 2 વીટો પર એને શું મળેલો છે બેટા? ડિસ્ક્રિશનરી પાવર. એ 2 વીટો કયા બેટા? બોલો. સસ્પેન્સિવ વીટો અને પોકેટ વીટો. આટલું બોલો બેટા, ખતમ. સાહેબ એના સિવાયનું જેટલું બી છે બેટા, છે તો એ કારોબારીનો જ હેડ કે એના સિવાયનું જેટલું બી છે તો એ તો છે તો કારોબારીનો જ હેડ. તો એનામાં 74માં અનુચ્છેદ પ્રમાણે, 74ના અનુચ્છેદ પ્રમાણે એ પ્રાઇમ મિનિસ્ટરની એડ અને એડવાઇસ પ્રમાણે કામ કરવાનું. બોલો, પ્રાઇમ મિનિસ્ટરની એડ અને એડવાઇસ પ્રમાણે એને શું કરવાનું? કામ કરવાનું. તો એને છોડીને આ 2 વસ્તુને છોડીને જેટલું બી હશે બેટા, એમાં રાષ્ટ્રપતિ જે બી કંઈ કરતો હશે, રાષ્ટ્રપતિ જે પણ કંઈ કરતો હશે એ ખરેખર તો કોણ કરાવતું હશે બેટા? બરાબર, યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર બેટા. ઓકે, કેટલા દિમાગમાં ઉતરી વાત? સમજજો બેટા. યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. એ જે કહેતું હશે એ જ પ્રમાણે એને કામ કરવાનું. અને એ પણ 74ના આર્ટિકલની અંદર, સાંભળજો ધ્યાનથી, એ પણ 74ના આર્ટિકલની અંદર એવું લખેલું હતું કે એડ એન્ડ એડવાઇસ, બરાબર. પણ બેટા તમે દેખો છો 42મો બંધારણ સુધારો થાય છે કે નહીં? બરાબર, મેડમે શું કરી દીધું બેટા? બાઇન્ડિંગ. શું કરી દીધું બેટા? બોલો, બાઇન્ડિંગ. યાદ આવે હવે કયો બંધારણ સુધારો બેટા? ખબર પડે છે? દિમાગ ચાલે છે હવે? અલે હવે તો ખબર પડે કે હું બોલું છું એ, બરાબર. આમ વિવેકાધીન પાવર યાદ રહ્યા બેટા? કોના? રાષ્ટ્રપતિના. પ્રેસિડેન્ટના ડિસ્ક્રિશનરી વિવેકાધીન પાવર બે અલગ કાઢ દો. એના સિવાય જેટલું બી છે એમાં કોના પ્રમાણે ચાલશે બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. ખતમ. એક્ઝિક્યુટિવમાં તો કરશે જ બેટા. લેજિસ્લેટિવમાં આ 2 બાબત છોડ દો. એના સિવાય જેટલું બી છે એમાં યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર પ્રમાણે ચાલશે, બરાબર. હવે અહીંયા બેઠા મનમાં એમ સવાલ થતો હશે, સાહેબ રાષ્ટ્રપતિ આ બાઇન્ડિંગ હતો ખરો બેટા? મૂળ બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ બાઇન્ડિંગ નહોતો મારા છોરા. મૂળ બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ બાઇન્ડિંગ નહોતો, પણ હમણાં બાઇન્ડિંગ છે. હા, બરાબર. એવો કયો બંધારણીય સુધારો હતો? 42. આટલું ખબર પડી બેટા? આ ક્યાં લખેલું એમ તો મેં તમને કીધું કે 74ના આર્ટિકલમાં. ઓકે, હવે તમે દેખજો. હવે ઘણા બેઠા અહીં એવું થતું હશે કે સાહેબ તમે એક વીટો ભૂલી ગયા. ઘણા બુદ્ધિજીવીઓ હમણાં સવાલ એવો થતો હશે કે એક વીટો તમે ભૂલી ગયા જેને એબ્સોલ્યુટ વીટો કહેવાય. એક વાત કહું બેટા, સસ્પેન્સિવ વીટો પુનઃ વિચારણા માટે મોકલે કે નહીં? અને પુનઃ વિચારણા માટે મોકલે એટલે ફરી પાછો લોકસભા રાજ્યસભામાં જઈને પાછો આવે કે નહીં? પોકેટ વીટોમાં તો એવું કંઈ જ નહીં કે નહીં બેટા? પણ રિજેક્શન તો નથી કે નહીં બેટા? વાત ડિલે થઈ રહી છે કે નહીં?
બરાબર, પોકેટ વીટો વાપર્યા બાદ એ રાષ્ટ્રપતિ જતો રહે છે, બરાબર, અને એ રાષ્ટ્રપતિ જાય એના પછી બીજો રાષ્ટ્રપતિ આવે તેના પર સાઇન કરી શકે છે. સમજણ પડે છે બેટા? એનો મતલબ લો રિજેક્ટ નથી થતો. લો કેવો થાય છે બેટા? ડિલે થાય છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બરાબર, આમ ખબર પડે તો બોલજો ભારત માતા કી જય. હા, બરાબર, એટલે આપણો વીટો રિજેક્શન વાળો નથી, આપણો વીટો કેવો છે બેટા? ડિલે વાળો છે. આવું બોલ્યા કરવાનું બેટા, તો દિમાગ તમારું ચાલશે, સમજશો તમે જલ્દીથી. હવે મજાની વાત અહીં દેખજો. એનો મતલબ સાહેબ બીજો રાષ્ટ્રપતિ આવે સાઇન કરી દે? હા, બરાબર, બીજો રાષ્ટ્રપતિ આવશે તો સાઇન કરશે જ બેટા. બરાબર, હવે તમે દેખ લો બેટા. હવે વાત આવી બેટા એબ્સોલ્યુટ વીટો. બેટા મેં હમણાં શું કીધું? આ બે વીટોને છોડીને એના પછીનું જેટલું બી હશે બેટા, બરાબર, એના સિવાય જેટલું બી હશે તો એબ્સોલ્યુટ વીટો પણ એ કોની એડ એન્ડ એડવાઇસ પર માનતો હશે બેટા? યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર એનું જ માનતો હશે કે નહીં બેટા? કોણ? પ્રેસિડેન્ટ. બરાબર, તો એ રિજેક્ટ કરશે ને, એ રિજેક્ટ કરશે તો બી ખરેખર કોને રિજેક્ટ? હવે ઘણીવાર એવું થાય બેટા, દેખ લો, લોકસભાએ પાસ કરી દીધું, રાજ્યસભાએ પાસ કરી દીધું, પૂછી ગયો કોની જોડે? રાષ્ટ્રપતિ જોડે. બરાબર, હવે આ તો એમનો ઘરનો મામલો છે કે નહીં બેટા? હે, બાપાનો દાદાનો મામલો છે કે નહીં? તો મેં કે ના, આમાં હજુ સુધારવાનું છે. બરાબર, તમે આને કેન્સલ કરી દો, નવો જ કાયદો બનાવવાનો છે, હટાવી દો એમ. તો એ એબ્સોલ્યુટ વીટો વાપરશે. હવે ખબર પડી? હવે ખ્યાલ આવે છે કોણ એબ્સોલ્યુટ વીટો વાપરશે બેટા? બરાબર, કોણ વાપરશે? રાષ્ટ્રપતિ. આમ પણ યાદ રાખજો બેટા, એબ્સોલ્યુટ વીટો એ રાષ્ટ્રપતિનો વિવેકાધીન પાવર નથી. આ યાદ રાખજો. બરાબર, એબ્સોલ્યુટ વીટો એ રાષ્ટ્રપતિનો કેવો પાવર નથી બેટા? વિવેકાધીન પાવર નથી. આ દિમાગમાં છાપી દેજો. હું તો કહું આ બે જ યાદ રાખજો તો આ પ્રૂફ તમે એના જવાબ સુધી પહોંચી જશો. બરાબર, હું આટલું બોલ્યું એ દિમાગમાં આવ્યું બેટા? બોલો. તમે હા કે ના બોલો તો મને આગળ જવાની ખબર પડે બેટા. બરાબર, કેમ કે આજ નહીં સમજશો તો આગળનું તમારા દિમાગમાં ઉતરશે જ નહીં. બરાબર, આમ ઓકે. હવે એનો મતલબ સાહેબ, એનો મતલબ આર્ટિકલ 111. બરાબર, આર્ટિકલ 111 શાની વાત કરે બેટા? બોલો, વીટોની વાત કરે ને? 111 શાની વાત કરશે? બોલો. હા, વીટો પાવર. ઓકે, હવે અહીં દેખજો બેટા. હો, સાઇન, રિફ્યુઝ, સેન્ડ, રીકન્સિડરેશન. બરાબર, આમ હવે દેખો એબ્સોલ્યુટ વીટો. હવે હા મળજો બેટા. એબ્સોલ્યુટ વીટો તો મારા છોરાઓને ખબર છે આ તો કોની એડ એન્ડ એડવાઇસ પર ચાલશે બેટા? બરાબર, એ બાઇન્ડિંગ નહોતું કે નહીં બેટા? બાઇન્ડિંગ ક્યારથી બન્યું એ ખબર પડી ગઈ કે નહીં? ઓકે, ચાલો. શું કહે છે બેટા? બેટા કમ્પ્લીટ રિજેક્શન. આ શબ્દ જ ખોટો છે કે નહીં બેટા? બરાબર, આપણે વીટો એટલે ડીલે જ કરવાનું છે. બરાબર, સાઇન નહીં કરે તો કાયદો થાય જ નહીં ને. બરાબર, આમ રિજેક્શન શબ્દ કોઈ જગ્યાએ નહીં વાપરવાનો બેટા. બરાબર, ઘણા કહેતા સાહેબ રિજેક્શન એટલે ના જ પાડી દીધી, પણ શબ્દ વાપરવાનો જ નહીં. બરાબર, આમ ચાલો. કેન બી એપ્લાઇડ મની બિલ. અરે વાહ, હવે મની બિલ પર હવે 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 અહીં હું મગજ ચાલવું જોઈએ ખબર? હવે અહીં દિમાગ એ ચાલવું જોઈએ કે બિલો કેટલા. હવે દિમાગ શું ચાલુ છે બેટા? બોલો, બિલો કેટલા. તો મારા છોરાઓ મેં બિલો પણ તમને અહીંયા બતાવું છું. દેખજો, એ બિલો કેટલા એ બી તમને બતાવી દઉં. દેખો, બિલો તો લગભગ મેં ભણાયા છે બેટા તમને, હે ને? કમ્પ્લીટ છે, આપણે બધા બિલો ભણ્યા છે. બરાબર, અરે દેખ લો, આ બધા બિલો આપણે ભણ્યા છે ને બેટા? બોલો, હે ને? ઓર્ડિનરી બિલ. બરાબર, કયું બિલ બેટા? બોલો, ઓર્ડિનરી. પછી કયું? મની. પછી કયું? ફાઇનાન્શિયલ 1, 2 અને કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. હવે દેખો, એટલે બેટા હું ને એટલે મેં તમને એક બિલ એક લેક્ચરમાં સ્પેશિયલ શું ભણાયા બેટા? બોલો, બિલો ભણાયા. આમ પછી રાષ્ટ્રપતિ પર ગયા હતા. બરાબર, છતાં પણ જેસે થે એવું જ થયું બેટા. અહીં દેખજો, પહેલા શું શીખવાનું બેટા આપણે? બિલો. હવે દેખ લો, તમને ને બિલો અહીંયા તમને આલેલું હશે. દેખ લો, કયા આર્ટિકલમાં બેટા? તો 107, 108. બરાબર, ઓર્ડિનરી બિલ બેટા બંને જગ્યાએ રજૂ થાય કે નહીં? બોલો, ઓર્ડિનરી બિલ બંને જગ્યાએ રજૂ થાય. બરાબર, લોકસભા ને રાજ્યસભા. ચાલો, કોણ રજૂ કરે બેટા? મિનિસ્ટર બી કરે ને પ્રાઇવેટ મેમ્બર પણ કરે. ગવર્મેન્ટ બિલ પણ હોય અને પ્રાઇવેટ પણ હોય, પણ પ્રાઇવેટના પાસ થવાના ચાન્સીસ કેવા હોય? ઓછા હોય. બરાબર, ચાલો. હવે ગવર્મેન્ટ બિલ એટલે શું? જેને મિનિસ્ટર રજૂ કરે. અને મિનિસ્ટર સિવાય કોઈ પણ એમપી રજૂ કરે ને, કોઈ પણ એમપી, એ પક્ષનો બી હોય અને વિપક્ષનો, તો એ કેવું બિલ કહેવાય બેટા? પ્રાઇવેટ. સાંભળ્યું આ ધ્યાનથી? હા, ઓકે, ચાલો. નોટ રિક્વાયર્ડ. શું તમને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર ખરી? ના. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર માત્ર બે જ વસ્તુ યાદ રાખવાની. કઈ? એક અનુચ્છેદ 3 અને એક મની બિલ. બોલો, એક અનુચ્છેદ 3 અને એક મની બિલ. એ જ યાદ રાખો બેટા. બરાબર, આમ ઓકે. અને મની બિલ તરીકે વર્તનારું બીજું કોણ છે બેટા? તો ફાઇનાન્શિયલ 1.
બરાબર આમ તો દેખ લો પછી અહીંયા પ્રેસિડેન્ટ ઇનકાર કરી શકે હા બરાબર પછી દેખ લો બેટા જોઈન્ટ સિટિંગ આવે હા જોઈન્ટ સિટિંગ આવે કે નહીં બેટા ઓકે ચાલો પછી એમાં એબ્સોલ્યુટ વીટો પણ વાપરે કે નહીં બેટા સસ્પેન્સિવ વીટો પણ વાપરે કે નહીં પોકેટ વીટો પણ વાપરે કે નહીં તો બધા વીટો વાપરી શકે કે નહીં દેખો ફરી એકવાર બેટા ધ્યાનથી ચાલો કયો આર્ટિકલ છે બેટા 107 અને 108 બંને ગૃહમાં રજૂ થાય કે નહીં બોલો ફટાફટ બંને ગૃહમાં રજૂ થાય બરાબર પ્રાઇવેટ ગવર્મેન્ટ બિલ બી હોય અને પ્રાઇવેટ પણ હોય કે નહીં બરાબર રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર ખરી ના બરાબર આમ રાજ્યસભા એને રિજેક્ટ કરી શકે હા રાજ્યસભાની બી તો પાવર છે ને બેટા રાજ્યસભા એને રિજેક્ટ કરી શકે બરાબર જોઈન્ટ સિટિંગ મળે બેટા હા બરાબર ત્રણ વીટો વાપરી શકે કે નહીં બેટા ઓર્ડિનરી બિલ પર રાષ્ટ્રપતિ ત્રણ વીટો વાપરી શકે કે નહીં હા કે ના બોલો બેટા હે ને એનો મતલબ સહી કરી શકે બોલો હા ઇનકાર કરી શકે હા પુનઃ વિચારણા માટે મોકલી શકે હા બરાબર પોકેટ વીટો વાપરી શકે હા સહી કરી શકે બેટા સમજો મારી વાત સહી કરી શકે તો વાંધો નહીં એ કાયદો બની ગયો બેટા સહી નહીં કરી એનો મતલબ એને શું વાપર્યું બેટા એબ્સોલ્યુટ વીટો ધ્યાનથી સાંભળજો સહી કરે બરાબર તો બિલ શું બની ગયું બેટા એક્ટ અધિનિયમ કાયદો બની ગયું ખરડો શું બની ગયો કાયદો બરાબર બિલ શું બની ગયું એક્ટ અધિનિયમ સહી કરે ઓકે સહી નહીં કરે ઇનકાર કરે બેટા સહી નહીં કરે એ તો કયો વીટો વાપરે બેટા એને એબ્સોલ્યુટ વીટો હવે તમારું મગજ ચાલશે અચ્છા એબ્સોલ્યુટ વીટો વાપરે એનો મતલબ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસ ખતમ બેટા ઓકે સસ્પેન્સિવ વીટો બરાબર તો સસ્પેન્સિવ વીટો શું હોય બેટા પુનઃ વિચારણા માટે રિટર્ન મોકલવાનું સમજ્યા પુનઃ વિચારણા માટે રિટર્ન મોકલવાનું ફરી પાછું આવે પુનઃ વિચારણામાં કેવું હોય લોકસભામાં પાછું જાય રાજ્યસભામાં જાય અને ફરી પાછું આવે રીકન્સિડરેશન શું કહેવાય બેટા રીકન્સિડરેશન અને છેલ્લે શું છે બેટા પોકેટ વીટો હવે તમારા મનમાં એમ થાય કે સાહેબ કેન્સલ જ કરી દેતો હોય તો પછી અલે ભાઈ એના પોકેટ વીટો એનો ડિસ્ક્રિશનરી પાવર છે કે નહીં બરાબર હવે તમે ઘણા કહેતા સાહેબ પુનઃ વિચારણા માટે મોકલે છે એ તો સસ્પેન્સિવ વીટો વાપરે છે એનો વિવેકાધીન પાવર છે ભાઈ પોકેટ વીટો વાપરે એ બી એનો કેવો પાવર છે બેટા વિવેકાધીન પાવર છે હવે ખબર પડે છે બેટા કેન્સલ કરવું એનો વિવેકાધીન પાવર નથી હવે સમજણ પડી ખ્યાલ આવે છે બેટા દિમાગમાં આમ તો એનો મામલો છે એ પોતે વિચારશે રાષ્ટ્રપતિ કે મારે શું કરવું છે સમજ્યા આમ શું છે બરાબર ચાલુ જ રાખજો બેટા જો ચાલો દેખો અહીંયા શું કીધું બેટા કે તમારે પેલા ઓર્ડિનરી બિલ મેં શું સમજાવ્યું બેટા તમને આગળ વિવેકાધીન પાવર કહી દીધા કે નહીં તો ઓર્ડિનરી બિલ પર એની જોડે 4 શક્યતા છે કે નહીં દેખ લો ઓર્ડિનરી બિલની રાષ્ટ્રપતિ શું કરી શકે બેટા સહી કરી શકે સહી નહીં બી કરે બેટા અને સહી નહીં કરે તો એ કયો વીટો વાપરી રહ્યો બેટા હા કારણ કે ધારાકીય પાવર છે કે નહીં તો એબ્સોલ્યુટ વીટો વાપરી રહ્યો પણ આપણે તો શું શીખ્યા બેટા એબ્સોલ્યુટ પાવર એનો વિવેકાધીન પાવર નથી એબ્સોલ્યુટ પાવરમાં તો શું કરશે યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર ના પાડશે તો જ કેન્સલ કરશે ને હવે ખબર પડી બેટા આમ કારણ કે એ તો એક્ઝિક્યુટિવ છે બરાબર આમ ઓકે ચાલો આ પત્યું હવે એ પુનઃ વિચારણા માટે મોકલે તો એ તો એનો ડિસ્ક્રિશનરી પાવર છે એ પોકેટ વીટો વાપરે એ બી એનો કેવો છે ડિસ્ક્રિશનરી એનો મતલબ ઓર્ડિનરી બિલ પર બધું જ શક્ય છે કે નહીં રાષ્ટ્રપતિના 4 બાબતો હા હવે કે નહીં બેટા એમ હવે ખબર પડી ઓકે અહીંયા તમને રાષ્ટ્રપતિ બિલ કવર થઈ રહ્યો છે અહીંયા તમારા બિલ પણ કવર થઈ રહ્યા છે બેટા સમજો વાતને હા અને અહીંયા તમને એમ પણ ખબર પડી રહી કે જોઈન્ટ સિટિંગ તો હા બોલાવાય પોસિબલ બેટા જોઈન્ટ સિટિંગ પોસિબલ છે બરાબર રાજ્યસભાનું મહત્વ છે હા છે આ જ શીખવાનું છે આપણે બરાબર હવે દેખજો બેટા મની બિલ હવે મજા તો અહીં છે બેટા દેખ લો મની બિલનો આર્ટિકલ કયો બેટા 110 મની બિલનો આર્ટિકલ કયો બોલો 110 છે 110 ક્યાં રજૂ થાય બેટા બોલો ફક્ત લોકસભામાં ક્યાં રજૂ થાય લોકસભા અને મારી એક વાત ધ્યાનથી સાંભળજો બેટા બરાબર ભારતની સંચિત નિધિ એટલે કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી એક પણ રૂપિયો વિનિયોગ કરવાનો છે વાપરવાનો છે ફાળવણી કરવાની છે ખર્ચ કરવાની છે બરાબર તો લોકસભાની મંજૂરી વગર એક પણ રૂપિયો વાપરી શકાય નહીં
સમજો સાહેબ લોકસભાનું વિસર્જન જ થઈ ગયું હોય તો બધું ઠપ. બરાબર, એટલે કોને જીવંત રાખવી પડે બેટા? લોકસભા. એટલે જ તો હું કહી દે ખબર, 6 મહિના પહેલાથી ઇલેક્શનની તૈયારીઓ સ્ટાર્ટ થઈ જાય. બરાબર, લોકસભાનું મહત્વ આ છે બેટા કે એ પાવર ઓફ ધ પર્સ છે, પૈસા માટે, મની માટે. આવું બોલવાનું, પાવર ઓફ ધ પર્સ છે લોકસભા. ત્યાં બેટા સંસદ બોલતા નહીં. કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી એક પણ રૂપિયો વાપરવો હોય બેટા તો કોની મંજૂરી જરૂર પડે? લોકસભા. તો બેટા મની બિલ ક્યાં રજૂ કરવું પડે? ઓનલી લોકસભા. પેલું બંનેમાં હતું કે નહીં? હવે અહીં દેખજો બેટા, ઓનલી લોકસભા. પછી દેખ લો બેટા, ત્યાં પ્રાઇવેટ મેમ્બર બી રજૂ કરતો હતો ને, અહીંયા ઓનલી મિનિસ્ટર. અહીંયા બેટા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર છે. મજાની વાત છે, દેખ લો. હવે મજાની વાત છે, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લીધી, બિલ રજૂ કર્યું બેટા, બિલ રજૂ કર્યું, મની બિલ જેવું હતું એવું જ આવવું જોઈએ કે નહીં બેટા? કોઈ ફેરફાર વાળું નહીં આવવું જોઈએ કે નહીં? બરાબર, આમ હે ને. હવે દેખ લો, યો એબ્સોલ્યુટ વીટો વાપરી શકે, જો ના કહી શકે, કેમ કે એનો ડિસ્ક્રિશનરી પાવર. હવે સમજ્યા બેટા? આમ પણ દેખ લો બેટા, આના માટે આ રિકન્સિડરેશન માટે નહીં મોકલે, દેખ લો. સમજ્યા? હવે અહીં ધ્યાનથી સાંભળજો બેટા. તો દેખ લો, 110 ઓનલી લોકસભા, ઓનલી મિનિસ્ટર, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર પડે કે નહીં બેટા? બોલો. હા, પછી હું કીધું ખબર, આનામાં રાજ્યસભા ફક્ત ભલામણો કરે કે નહીં બેટા? રાજ્યસભા ફક્ત શું કરે? ભલામણ સિવાય રાજ્યસભા કશું કરી શકે નહીં. રાજ્યસભા ફક્ત શું કરશે? ભલામણો કરશે. બરાબર, 14 દિવસમાં પાસ થઈ જાય એમ કે નહીં બેટા? ખાલી ફોર્માલિટી જ છે કે નહીં? અહીં દેખજો બેટા, જોઈન્ટ સિટિંગ આવે ખરું બેટા? ના, મની બિલ પર કોઈ દિવસ જોઈન્ટ સિટિંગ આવે નહીં. ઓકે, ચાલો. મજાની વાત તો અહીં છે, દેખ લો. અહીં શું કીધું બેટા? રિજેક્ટ ઓર અપ્રૂવ બટ નો રિટર્ન. અચ્છા, એનો મતલબ મની બિલ પર રાષ્ટ્રપતિ સસ્પેન્સિવ વીટો વાપરી શકે નહીં, જે એનો વિવેકાધીન પાવર છે. બરાબર, પણ બેટા મની બિલ પર પોકેટ વીટો તો એપ્લાય જ નથી. મની બિલ પર પોકેટ વીટો તો એપ્લાય જ નથી. તો તમે દેખ લો બેટા, સાંભળજો. એનો મતલબ પોકેટ વીટો એનો ડિસ્ક્રિશનરી પાવર, સસ્પેન્સિવ વીટો એનો ડિસ્ક્રિશનરી પાવર. બંધારણે ચોખ્ખું કહી દીધું બેટા, બરાબર, કે મની બિલ પર રાષ્ટ્રપતિ પોકેટ વીટો તો વાપરી જ શકે નહીં. બંધારણના આર્ટિકલમાં જ કીધું. એટલે પોકેટ વીટો તો ગયો બેટા, બરાબર. અને હું છીનવી લીધો બેટા સસ્પેન્સિવ. બરાબર, અને સસ્પેન્સિવ વીટો કઈ રીતે ગયો બેટા કહું? કારણ કે તમારી પ્રાયર મંજૂરીથી તો રજૂ કર્યું હતું. હવે એ એબ્સોલ્યુટ વીટો વાપરશે બેટા, એ બી તો કોનું છે? એ તો એનું ડિસ્ક્રિશનરી છે નહીં. બરાબર, એ ક્યારે વાપરશે બેટા? આમ તો ક્યારે થાય નહીં બેટા. સમજો, થાય તો કોની ઇજ્જત જાય તમે જ વિચારો. આ હું બોલું એવી રીતે બરાબર, સરકારની જ જાય. કેમ? કારણ કે એબ્સોલ્યુટ વીટો એ ક્યારે વાપરી શકે બેટા? બોલો. જ્યારે ગવર્મેન્ટમાં યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસ, અને આજે એ કેવી બનાવી દીધી બેટા? બાઇન્ડિંગ. તો પેલો ભાઈ કેન્સલ કરશે કે નહીં? હવે દિમાગ નહીં ચાલતું હોય ને બેટા, તો 100% તમારે ને બદામ કાજુ ખાવાની જરૂર છે બેટા. બાકી આ સુધી પ્લાસ્ટિક ખાઈ રહ્યા. આટલી ડીપલી એનાલિસિસ કરીને તમને કોઈ નહીં ભણાવે, આ ચોખ્ખું કહું છું. બરાબર, હા. કેટલા વાગે ઉઠીને હું ભણ્યો એમ તમે સપનામાં વિચાર્યું નહીં હે આજે? બરાબર, આમ જ્યારે તમને ગ્રુપમાં સ્લાઇડો મળી ત્યારે કેટલા વાગે મળી હતી બેટા? હે ને? તો હું 2 વાગ્યાથી ઉઠીને 5 વાગ્યા સુધી અધ્યયન કર્યું બેટા. સમજણ પડે છે? 5:30 6 વાગે હું ઊંઘ્યો છું. સાહેબ ઉઠ્યા ક્યારે? 7:30 પાછો ઉઠીને ભણાવી રહું. બરાબર, આમ તો તું પાગલ છે. હા, બરાબર, આખો દિવસ નોકરી કરવાની છે, પણ હું કેમ આવું કરું ખબર બેટા? એકવાર મારું છોરું વિડીયો રેકોર્ડ થઈ જશે, ધ્યાનથી ઘરે ભણશે, એ ગમે એવા સવાલ પાડી દેશે. અને આભાર, તમે મને લાગે, દેખો એક વસ્તુ કહું બેટા, અહીં બેઠેલા એનામાંથી તો કોઈ ડાઉટ પૂછ્યો જ નથી. બરાબર, આ ડાઉટ મારા જૂના સ્ટુડન્ટોના છે. બરાબર, તો એ પૂછી રહ્યા કે સર આ હજુ થોડું સમજાવ દો, એટલે આ સમજાવું છું. આ તમને નહીં ખબર એટલે કહું છું, તો ધ્યાનથી સાંભળ લેજો અને તૈયાર કરી દેજો બેટા. ઓકે, તો મની બિલ એટલે હું બેટા? તો મની બિલ પર પોકેટ વીટો તો એપ્લાય જ નથી બેટા. સસ્પેન્સિવ વીટો પણ એપ્લાય નથી. એનો મતલબ વિવેકાધીન પાવર રાષ્ટ્રપતિનો નથી. હવે તમે કહો, મની બિલ પર વિવેકાધીન પાવર રાષ્ટ્રપતિનો નથી, એમ કીધું વાક્ય સાચું છે કે નહીં બેટા? તો કેટલી વાર પૂછાયું આ? બરાબર, એટલે ડિસ્ક્રિશનરી પાવર વિવેકાધીન વાપરતો નથી, તો તરત તમારું દિમાગ ચાલશે, મની બિલ પરની પોકેટ વીટો આવે, બરાબર, અને ની સસ્પેન્સિવ વીટો. ફક્ત કયો આવે બેટા? એબ્સોલ્યુટ વીટો. તો એબ્સોલ્યુટ વીટો આવે તો યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર,
બરાબર, એની એડ એન્ડ એડવાઇસ પર છે. મૂળ બંધારણ પ્રમાણે એ બાધ્યકર્તા નહોતું, પણ 42માં બંધારણના સુધારા પ્રમાણે કેવું કરી દીધું બેટા? બાધ્યકારી કરી દીધું. બરાબર. અચ્છા સાહેબ, એનો મતલબ 42માં બંધારણ સુધારો એ એક્ઝિક્યુટિવ પાવર છીનવતો હતો કે નહીં? તો હા. બરાબર. હવે અહીં દેખજો બેટા, મજાની વાત આવું છે. મની બિલ આવડી ગયું બેટા? બોલો. ફાઇનાન્શિયલ 1 મેં તમને સમજાવ્યું હતું. બરાબર, આગલો વિડીયો જોઈ લેજો. 1 અને 2 માં શું ડિફરન્સ છે. બરાબર. તો ફાઇનાન્શિયલ 1 અને ફાઇનાન્શિયલ 2 એમાં મની વાળી તો વાત આવે જ બેટા, પણ આમાં આમાં કઈ વાત થાય બેટા? જલ્દી બોલો તો. વેરી ગુડ. પોલિસી. અને એ પોલિસીની અંદર ઇન્કમ અને એક્સપેન્ડિચર બંનેની વાત છે, જ્યારે આમાં ફક્ત કોની વાત છે બેટા? એક્સપેન્ડિચરની. બરાબર. હવે તમે વિચાર કરો, ખાલી એક્સપેન્ડિચર કરે તો એની નજર ધ્યાન રાખવું પડે કે નહીં? તમે કોઈને પૈસા આલો બેટા, બરાબર, 500 આલો ને 510 રિટર્ન કરતો હોય તો તમે ચલો ઠીક છે, બરોબર છે, પણ તમે 500 આલો ને રિટર્ન કઈ જ નહીં કરે બેટા, એ 500 વાપર્યા ક્યાં? તે એના માટે આ આખું કોના જેવું હોય બેટા? બોલો. ઓર્ડિનરી બિલ જેવું. બસ ખતમ બેટા. તો જેવું ઓર્ડિનરી બિલમાં ભણ્યા એવું જ સેમ અહીં ભણી જવાનું કે નહીં? મને એમ કહો. તો આમાં શું હશે બેટા? ફાઇનાન્શિયલમાં, બરાબર, એ એક્ઝેક્ટ ટેક્સ રિલેટેડ નહીં હશે. બરાબર. આમાં પોલિસી એડ થઈ ગઈ. તો બેટા આમાં બે જ વસ્તુ યાદ રાખવાનો. મની બિલના બે જ લક્ષણ છે આમાં. કયા? એક તો લોકસભામાં રજૂ થાય અને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી. આ બે જ કોમન છે બેટા. બરાબર હે ને? રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આ બે જ છે. એના સિવાય બધું જ કેવું બેટા? સામાન્ય. સાહેબ જોઈન્ટ સિટિંગ મળે? હા. બરાબર. હવે અહીં દેખજો બેટા, રિજેક્ટ, અપ્રૂવ, રિટર્ન બધું જ આવી ગયું કે નહીં? ચાલો, રિજેક્ટ કરે તો કયો વીટો બેટા? બોલો. એબ્સોલ્યુટ વીટો. રિટર્ન કરે તો કયો? સસ્પેન્સિવ. અને પછી બરાબર પોકેટ. બરાબર બેટા, બધું જ વપરાય ને બેટા. ઓકે. હવે એક વસ્તુ સમજો. અમેરિકાની અંદર એક બીજો વીટો ચાલે બેટા. કયો ખબર? ક્વોલિફાઈડ વીટો. અમેરિકામાં કયો વીટો વપરાય બેટા? ક્વોલિફાઈડ. સાહેબ એમાં શું ફરક છે? દેખો, આપણા વીટોમાં બેટા કોઈ સમયની મર્યાદા જ નથી. દેખ લો, અનલિમિટેડ છે, ગમે એટલા વર્ષ રાખી મૂકો. બરાબર. પણ અમેરિકાની અંદર ક્વોલિફાઈડ વીટો 10 જ દિવસ રખાય. 10 દિવસમાં પાછું રિટર્ન કરવો પડે. સમજણ પડે છે? એ ફરક છે. તો કાલ ઉઠીને પરીક્ષામાં આવી જાય, બરાબર, કે ક્વોલિફાઈડ વીટો એમ, તો તે તો એવું કીધેલું જ નહીં, તે તો 3 જ વીટો કીધા હતા એમ. એટલે કહી દીધું બેટા મેં. ઓકે. હા, આપણો વીટો કેવો છે બેટા? બોલો. ડિલે. અને ડિલેમાં કેવું બેટા? કોઈ ટાઈમ લિમિટ નહીં. બરાબર. અને જે બેટા અનિશ્ચિત હોય ને, જે અનિશ્ચિત હોય એનો કોઈ ભરોસો નહીં. કીકમ ટાઈમ લિમિટ નથી. દેખ લો, ટાઈમ લિમિટ નથી એનો મતલબ ગઈકાલે બી સહી કરી દે. બરાબર. તમને ખબર બેટા, તમે કોઈ બીને પહેલી વાર કંઈ પૂછો, બરાબર, તો એ અનલિમિટેડ હોય કે નહીં બેટા? અરે અનિશ્ચિત હોય કે નહીં? નહીં સમજાય હે? નહીં સમજાય બેટા? એમ કે નહીં? હા, જવાબ પછી આપી. કઈ જ નહીં બોલો. જવાબ પછી આપી એમ બી નહીં કે. નહીં સમજાય હે ને? અરે તમે હાવ કંદમૂળ છો યાર. બરાબર. માણસ જવાબ નહીં હાલે. બરાબર. જો કાં તો હા કહી દે, કાં તો ના કહી દે. બરાબર. તો બીજી કંઈક ખબર પડે. બરાબર. પણ ની હા કે બેટા, ની ના કે, એ જીવન કન્ફ્યુઝ વાળું કહેવાય કે નહીં? બરાબર. આમ હે ને? હા, પછી ગજની જેવી હાલત થાય બેટા. આમ તો ઠીક ઠીક છે. એટલે પોકેટ વીટો બહુ ડેન્જર છે બેટા. બરાબર. અહીં સાંભળજો. અને બીજી એક વાત કહી દઉં, આ ધ્યાનથી સાંભળો બેટા. આજ રાત્રે ઊંઘતી ઘડી આ બી બોલજો. દેખો બેટા, મૂળ બંધારણ પ્રમાણે કારોબારી સત્તામાં રાષ્ટ્રપતિ બેટા, બરાબર, કે બાધ્યકર્તા નહોતો કે નહીં? હે ને? પણ 42માં બંધારણ સુધારા 1976 પછી કેવો બનાવી દીધો બેટા? હા. હવે જો સાંભળજો, હલો, હવે જો રાષ્ટ્રપતિ આ નહીં માને ને, બરાબર, યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટરની વાત નહીં માને ને બેટા, બરાબર, તો શું થાય બેટા? વાયોલ્યુશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો સાહેબ એનાથી શું થાય? કંઈ નહીં બેટા. 61 આર્ટિકલ શું થશે બેટા? મહાભિયોગ. હવે ખબર પડી? ઇમ્પીચમેન્ટ. યાદ રાખજો, હે ને? કારણ કે હવે બંધારણમાં એડ થઈ ગયું ને બેટા. આમ, કારણ કે એને એક જ ગ્રાઉન્ડ પર હટાવી શકાય. કયા? વાયોલેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. 3 વસ્તુ મેં તમારા દિમાગમાં નાખી છે. પરફેક્ટ. બરાબર. આમ વિચારજો બેટા આના પર. ઓકે. અને આને 2-3 વાર દેખજો બેટા. આ બોલી રહી ઘણા હમણાં લાગી રહ્યું આવડી ગયું એમ, પણ હજુ બી ધ્યાનથી સાંભળજો. વીટો બધી કઈ કઈ જાય અલગ અલગ. ધ્યાનથી સાંભળજો આને. ચાલો, તો અહીંયા આટલું ખબર પડી. હવે 2માં બેટા, 2માં તો આખું કોના જેવું હશે બેટા? બોલો. હે ને? આખું ઓર્ડિનરી બિલ. હવે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ દેખ લો. આ બંધારણીય સુધારો છે કે નહીં બેટા? એમ કહો. બરાબર. શું છે બેટા? બોલો. બંધારણીય સુધારો. બેટા, જે મની બિલ પર પોકેટ વીટો એપ્લાય નથી કે નહીં બેટા? વિવેકાધીન પાવર એપ્લાય નથી કે નહીં? અહીં પણ નથી. હવે સમજ્યા? મની બિલ અને કોન્સ્ટિટ્યુશન માટે તો અપ્લાય છે જ નહીં. હવે એક બીજી વાત સમજો બેટા, અહીંયા બી હતું બેટા,
રાષ્ટ્રપતિ જોડે. પણ અહીં કયો બંધારણ સુધારો આવી ગયો બેટા? બોલો 24. હવે છપાયું. અહીં કયો બંધારણ સુધારો આવી ગયો બેટા? 24મો બંધારણ સુધારો 1971. એમાં રાષ્ટ્રપતિ વાપરતો હતો બેટા. રાષ્ટ્રપતિને કહી દીધું ભાઈ સહી કરવા બંધાયેલ છે, બરાબર? તો ભાઈએ કીધું ના નથી, લો. નહીં સમજાય બેટા. એટલે બાપાએ દાદાને કહી દીધું કે દાદા ઘેર હું સલાડું છું, સહી કર દે. એમ નહીં સમજ્યા, બરાબર? હું મારી રીતે સલાડી રહ્યો એમ. તો સંસદ મજબૂત થઈ રહી ને બેટા, એમ કહું. સમજાય એને વંદન બેટા. અહીં બાપો ને દાદો ભણવાનું નથી, બરાબર? આમ આને સમજજો બેટા, હે ને? આમ તો હવે તમારું મગજ અહીં ચાલી રહ્યું બેટા કે અહીં કયું ચાલતું હતું બેટા? બોલો 42મો બંધારણ. અને અહીં કયું ચાલી રહ્યું બેટા? જો હું આમે નહીં કીધું બેટા, બરાબર? પણ વિડીયો ધ્યાનથી નહીં સાંભળે એટલે પછી ડાઉટ થાય, બરાબર? વાંધો નહીં. ચાલો અહીં દેખજો બેટા, સમજજો ધ્યાનથી. હો તો મારા છોરાઓ દેખ લો, બોથ લોકસભા અને રાજ્યસભા, બટ નોટ સ્ટેટ લેજિસ્લેટિવ. નહીં આવે ને બેટા સ્ટેટ લેજિસ્લેટિવમાં. ચાલો, મિનિસ્ટર ઓર પ્રાઇવેટ મેમ્બર કરી શકે ને બેટા, બરાબર? પછી નોટ રિક્વાયર્ડ, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર ખરી? ના, બરાબર? રાજ્યસભા એને રિજેક્ટ કરી શકે કે નહીં? હા. પણ પેલા જોઈન્ટ સિટિંગની જરૂર ખરી? ના. સમજો ધ્યાનથી, આમાં જોઈન્ટ સિટિંગ આવે નહીં. રાજ્યસભા રિજેક્ટ કરી શકે? હા. અને બંનેમાં પસાર કરવું પડે કે નહીં? સેપરેટલી. બંધારણ સુધારો સેપરેટલી, બરાબર? મસ્ટ અપ્રૂવ, કાન્ટ રિજેક્ટ એન્ડ રિટર્ન. દેખ લો, કાન્ટ રિજેક્ટ એટલે એબ્સોલ્યુટ વીટો નહીં વાપરી શકે બેટા, બરાબર? અને રિટર્ન એટલે સસ્પેન્સ બી નહીં વાપરી શકે કે નહીં, બરાબર? પોકેટની તો વાત જ નથી બેટા. સમજણ પડે બેટા? આમ હવે અહીં દેખજો બેટા, દેખ લો, વિવેકાધીન પાવર નહીં વાપરી શકે કે નહીં બેટા? એમ સસ્પેન્સિવ વીટો તો કરી જ નહીં શકે. હવે આ બધું ભણ્યા બાદ બેટા જવાબ સુધી પહોંચી જવાય કે નહીં મને? હા કે ના બોલો બેટા? ચાલો, મેં બિલો ભણાવી બેટા બેટા તમને. ઓકે, હવે અહીં દેખજો, એ હવે અહીં ધ્યાનથી સાંભળજો. તો દેખ લો બેટા, વીટો પાવર ઓફ ધ પ્રેસિડેન્ટ, બરાબર? તો એબ્સોલ્યુટ વીટો. ચાલો, એબ્સોલ્યુટ વીટોમાં હું શીખશું બેટા આપણે? ચાલો જલ્દી બોલજો. એબ્સોલ્યુટ વીટોમાં હું કીધું બેટા? કમ્પ્લીટ રિજેક્શન. ચાલો, કેન બી એપ્લાયડ. મની બિલ, હા, બરાબર? મની બિલ, હા, પણ ક્યારે બેટા? મની બિલ પર પોકેટ તો નહીં આવે કે? હા ને? હા. મની બિલ પર સસ્પેન્સ તો નહીં આવે કે નહીં? હા. પણ મની બિલ પર એબ્સોલ્યુટ વીટો કેમ આવે? કારણ કે એને જેવું આપ્યું હતું પહેલા એવું નહીં આવ્યું હોય તો, એ પહેલો પ્રશ્ન. અને બીજું કે એબ્સોલ્યુટ વીટો કોની સલાહથી વપરાય બેટા? હા. તો હવે જો એ કોઈ દાડો કેસે ખરા બેટા? હા, જો ખરાબ હે તો કે, બાકી કે બેટા નહીં કે. ચાલો, તો મની બિલ પર આવ્યું. ઓકે. ઓર્ડિનરી બિલ, આ સાચી વાત. પ્રાઇવેટ મેમ્બર બિલ ખતમ બેટા. આવું ક્યારે બન્યું હતું બેટા? તો પેપ્સુ અપ્રોપ્રિએશન બિલ પર. ઓકે. ચાલો, પછી કોણ હતો? રાજેન્દ્ર પ્રસાદ હતો, બરાબર? આમ. અને બીજું કે સેલેરી અલાઉન્સ અને પેન્શન કોનું? એમપીઓનું. બોલો, એનાના જ પગાર ભત્તા વધારો બેટા, બરાબર? તો એના પર રાષ્ટ્રપતિએ શું કરી દીધું બેટા? એબ્સોલ્યુટ વીટો વાપર્યો હતો, બરાબર? આમ હવે તમે જ વિચારો બેટા, એમપીનો પગાર વધવાનો હતો, એના પર એબ્સોલ્યુટ વીટો વાપર્યો. કોને વાપર્યો? રાષ્ટ્રપતિએ. એનો મતલબ કોની એડ એન્ડ એડવાઇસ પર? બરાબર. સાંભળજો, એ વર્ષ કયું છે બેટા? દેખ લો, કયું વર્ષ છે? અને આ વર્ષ કયું છે? હવે મારી વાત સાંભળજો, અંતિ સાંભળજો. અહીંયા એડ એન્ડ એડવાઇસ બાધ્ય કરતા નહોતી કે નહીં બેટા? અહીંયા એડ એન્ડ એડવાઇસ બાધ્ય કરતા છે કે નહીં? સમજાય એને વંદન. એ જ તમારી હાહુ કાંદા ખાય, બરાબર? આમ અન માંદી થાય, બરાબર? આમ અન તમન વેલા કરાડે. અહીંયા આવ્યું કે નહીં 72? તો એટલું તો ખબર હોય કે નહીં? 54 72 પહેલા આવે એમ બોલો કે? તો અહીંયા ખરેખર રાષ્ટ્રપતિ દમદાર હતો કે નહીં બેટા? એટલે આ પેપ્સુ બિલ એટલે ખબર? પેપ્સુ એપ્રોપ્રિએશન ખબર તમને કોઈ? હે? પંજાબનું હતું ને? હા, બરાબર. તો અહીં વાપર્યો બેટા, એને પાવર એનો વાપર્યો. પણ અહીં પાવર છીનવાઈ ગયો કે નહીં બેટા? એમ કહું. જા જાઉં આગળ. ચાલો, આ પતી ગયું. ચાલો, વેરી ગુડ. અહીં શું લખ્યું છે બેટા? દેખ લો, મની બિલ ઇઝ યુઝ્યુઅલી નોટ વીટો એઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ અપ્રુવલ પાર્લામેન્ટમાં જાય, બરાબર? પછી જ પરમિશન, પછી જ અંદર જાય કે નહીં બેટા? હે ને? આમ ટુ હિમ ઓર હિઝ સિગ્નેચર. એટલે આમ મની બિલને કોઈ દિવસ બેટા એબ્સોલ્યુટ વીટો વપરાય નહીં, બરાબર? પણ વાપરી શકે. આ દેખો, અહીં શું કીધું બેટા? દેખ લો, હે ને? સામાન્ય રીતે, સામાન્ય રીતે બેટા, સામાન્ય રીતે ક્યારેય આના પર એબ્સોલ્યુટ વીટો આવે જ નહીં મની બિલ પર, બરાબર? આમ પણ તમને પૂછે, બરાબર, કે એના પર એબ્સોલ્યુટ વીટો વાપરી શકાય, તો હું બોલવાનું બેટા? હા, બરાબર? આમ પણ શબ્દ કયો બેટા? સામાન્ય રીતે. કયો શબ્દ વાપરવાનો બેટા? સામાન્ય રીતે. આમ. ઓકે. ચાલો, આ તમને આવડી ગયું. મારા છોડો વીટો સમજી ગયા. ચાલો, સસ્પેન્સિવ વીટો. ચાલો, સસ્પેન્સિવ વીટો એટલે શું બેટા? બોલો.
સેન્ડ બેક ફોર ધ રીકન્સિડરેશન. કેવો પાવર છે જલ્દી બોલો. વેરી ગુડ. ડિસ્ક્રિશનરી વિવેકાધીન પાવર. ઓનલી ઓર્ડિનરી બિલ છે કે નહીં બેટા? હવે તમારું દિમાગ ચાલ્યું. એનો મતલબ આ મની બિલ પર એપ્લાય છે? ના. આ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ પર એપ્લાય છે? ના. કોના પર છે ફક્ત ને ફક્ત? ઓર્ડિનરી. તો ઓર્ડિનરી બિલ તરીકે બીજું કોણ આવે બેટા? ફાઇનાન્શિયલ 2 આવે કે નહીં? ભક્તિ નહીં સમજી બેટા. ખરેખર સમજી ગઈ? મારા આ ડાઉટ તારા બી હતા કે નહીં? હતું તે કેમ નહીં પૂછ્યા? બરાબર. આમ આ તમારી ભૂલ છે બેટા. બરાબર. મારી જોડે 2 વાર બંધારણ ભણેલા છોકરાએ આ મને બધું પૂછ્યું છે અને બીજો કોઈ નહીં. જાદવ ચિરાગીઓ માથું ખાઈ ગયો. આ તમારે વિડીયો બનાવવો જ પડે એમ કે મુદ્દા લખીને મોકલ્યા. બરાબર. મેં કીધું પણ આ બધું પેલા છોરાને આવડે. મન નહીં આવડતું એ કઈ આવડતું એમ કે હારો. કીધું એવું વાત છે? હા. કે નહીં સમજ્યા હે સાહેબ કે તમારે બનાવવું જ પડે એમ કે. મેં સારું ભાઈ. તો બેટા બરોબર છે ને? ખબર પડી રહી છે ને? ઓકે. અહીં દેખજો બેટા. હો એટલે એ તમે એમ નહીં કહેતા પાછા કે સર એ એટલો બધો હોશિયાર છે. હું એવું નથી બેટા. એ પેલું કેવું છે કનેક્શન. એને 2 વખત 3 વખત બંધારણ વાંચેલું, ક્લાસમાં ખુદ ભણાવેલું પણ છે. તો પણ એ કન્ફ્યુઝ છે. તો કદાચ તમે હોઈ શકો બેટા. બરાબર. અને હા સાંભળ્યા બાદ એવું મને લાગી રહ્યું છે કે તમે બી હતા જ હે ને? હા બરાબર. તો દેખ લો બેટા. એટલે આવું છે બેટા. એટલે એવું નથી કે સર એના વખાણ કરે છે એમ તેમ. તો દેખો એક્ઝામ્પલ શું છે બેટા? ઓફિસ ઓફ પ્રોફિટ બિલ દેખ લો. હે ને? આ યાદ આવ્યું બેટા? કોને કર્યું હતું બેટા? એપીજે અબ્દુલ કલામ. તમે આ નહીં સમજાયું બેટા. બરાબર. આમ એપીજે અબ્દુલ કલામે સસ્પેન્સિવ વીટો વાપર્યો જ તો કે નહીં બેટા? અને એ ઘડી તમને સવાલ એવો બી થતો હશે કે સાહેબ એબ્સોલ્યુટ વીટો જ વાપર લેતો શું થતું એમ? બરાબર. તો એ કોનો પાવર હતો બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. તો કઈથી વાપરે બેટા? હે ને? આમ હવે તમને એમ કે સાહેબ પોકેટ વીટો જ વાપર લેતા તો. બરાબર. તો એનો ટર્મ પૂરો થતો બેટા. તો નવો રાષ્ટ્રપતિ આવતો સાઇન કરતો જ કે. એટલે એને કીધું કે એકવાર વિચાર લો એમ. બરાબર. ઘરનો મામલો હતો બિચારાનો. વિચાર લીધું એમ. નહીં સમજ્યા હજુ. એ પોકેટ વીટો વાપરતો બેટા. બરાબર. થોડા ટાઈમમાં ઇલેક્શન હતું. બરાબર. તો એ પ્રાઇમ મિનિસ્ટર બધા પ્રેસિડેન્ટને બદલ દેતા બેટા એ લોકો. બરાબર. આમ ચાલો અહીં દેખો. વાંધો નહીં બેટા. તો પોકેટ વીટો હવે એપીજે અબ્દુલ કલામ ઉદાહરણ માટે તરીકે બી લખી શકો ને બેટા મેન્સમાં. ચાલો પોકેટ વીટો નાઇધર સાઇન નોર રિજેક્ટ કેન કીપ ઇટ પેન્ડિંગ ઇનડિફિનિટ નો ટાઈમ લિમિટ. બરાબર. પ્રિસ્ક્રાઇબ. બરાબર. ઓનલી ઓર્ડિનરી બિલ. ખતમ બેટા. દેખ લો. ઓનલી ઓર્ડિનરી બિલ. કેમ ઓનલી ઓર્ડિનરી બિલ કીધું? મની બિલ પર વપરાયા ના. બોલો અહીં બી હું કીધું બેટા? દેખ લો. આટલા ભણી જાઓ ને તોય કામ થઈ જાય બેટા તમારું. એટલે સાહેબ રાષ્ટ્રપતિ તો દેખ લો. રાષ્ટ્રપતિ આ અને આ ફક્ત કોના માટે વાપરી રહ્યો બેટા? એમ તો કહો. હવે તમારું દિમાગ ચાલી ગયું. બોલો કે એનો મતલબ રાષ્ટ્રપતિ જોડે ફક્ત અને ફક્ત વિવેકાધીન પાવર કયા બિલ પર છે બેટા? ઓર્ડિનરી બિલ પર છે. મની બિલ પર નથી. દેખ લો. મની બિલ પર નથી. પણ મની બિલને સ્પષ્ટ ના પાડે એમ તો કીધું કે નહીં બેટા? ચાલો કોન્સ્ટિટ્યુશન અમેલ બિલ ના. ફાઇનાન્શિયલ 1 એ બની ગયું તો મની બિલ કે. બરાબર. અને 2 તો આખું શું છે બેટા? ઓર્ડિનરી બિલ. હવે ખબર પડી બેટા? આમ દેખો એમાં ઇન્ડિયન પોસ્ટ ઓફિસના અમેન્ડમેન્ટ બિલ પર જ્ઞાની જેલસિંગ હતો ને ત્યારે વાપર્યું હતું બેટા. હું માનું ત્યાં સુધી બેટા. હવે તમને એમ કે ચલો પોકેટ વીટો ઓનલી ઓર્ડિનરી બિલ. તો બિલ કયા હોય બેટા? કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ વપરાય. આવી ગયું બેટા? અહીંથી દિમાગ ચાલશે તમારું. ચાલો પછી બીજું કયું બેટા? મની બિલ. એપ્લિકેબલ જ નથી બેટા. બરાબર. આમ ચાલો પછી ફાઇનાન્શિયલ બિલ. તો મની બિલ વાળું હશે એના પર તો હે નહીં બેટા. પણ કોના પર હશે બેટા? ફાઇનાન્શિયલ 2. શું આ બધું નહીં સમજાડ્યું બેટા? મેં ફાઇનાન્શિયલ 2 હશે બેટા. તો પછી એક રાખશે ને? આમ ઓકે. હવે મજા અહીં છે. દેખ લો. એનો મતલબ પોકેટ વીટો ખતમ બેટા. કોના પર છે? ખાલી ઓર્ડિનરી બિલ. તો મેં બિલો બી પહેલા સમજાય કે નહીં બેટા? ચલો અહીં દેખજો. આ બિલો બધા પાસ થઈને પછી જ આવે કે રાષ્ટ્રપતિ જોડે? ત્યારની વાત છે આ બધી. રાષ્ટ્રપતિ પાસે આવે તો ચલો સસ્પેન્સિવ વીટો કોના પર બેટા? બોલો. ઓનલી ઓર્ડિનરી બિલ. તો કોના પર નહીં હોય બેટા? બોલો. મની બિલ. અને સાચી વાત બેટા. દેખજો મની બિલ વાંચો તો લખેલું છે પુનઃ વિચારણા માટે મોકલી શકાય નહીં. અને બિચારા જોડે આજ તો 2 વિવેકાધીન પાવર છે. બરાબર. આમ બરાબર. આમ ચાલો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ ના. બરાબર. નહીં બેટા? બોલો. ફાઇનાન્શિયલ 1 ના. ફાઇનાન્શિયલ 2 રાઈટ. જ્યાં ખર્ચો એકલો જ હોય બેટા તો એ તો આવવાનું કે નહીં એમ કહું. બોલો બેટા. આ તમારા દિમાગમાં ઉતર્યું? બોલો કે યાર. હા બરાબર. ચાલો અહીં દેખો બેટા.
डिस्क्रिशनरी पावर ऑफ प्रेसिडेंट, तो कया कया डिस्क्रिशनरी पावर है प्रेसिडेंट पास? तो देख लो, डिस्क्रिशनरी पावर इन इंडियन कॉन्स्टिट्यूशन, बराबर, मिनिस्टर, सो प्रेसिडेंट ऑफ इंडिया एक्ट, आ बधुं नहीं, आ डिस्क्रिशनरी पावर અહીં લખેલું. સેન્ડિંગ ધ બિલ પાસ્ડ બાય બોથ હાઉસીસ, બહુવચન છે બેટા, બહુવચન છે, હાઉસીસ, બરાબર. આમ વાઇફ્સ નથી બેટા, હાઉસીસ છે, બરાબર. આમ શું કીધું બેટા? સેન્ડિંગ ધ બિલ પાસ્ડ બાય બોથ હાઉસીસ, બંને ગૃહમાંથી પસાર થયેલું બિલ, ફોર રીકન્સિડરેશન. હા, પુનઃ વિચારણા. તો બેટા પુનઃ વિચારણા એવો સસ્પેન્સિવ વિટો જ છે કે? તો સસ્પેન્સિવ વિટો એનો શું કહેવાય? દેખો, આને આમ સમજાડ્યું બેટા, બરાબર, આને આમ સમજાડ્યું, મેં કમ્પ્લીટ આમ સમજાડ્યું કે નહીં? તો બી તમને ને આમ ખાવાનું નહીં ગમ્યું બેટા, આમ જ ખાવાનું ગમ્યું, હે ને? મેં આમ કમ્પ્લીટ જ સમજાવ્યું હતું કે નહીં બેટા? આમ. અને પાછું આ નીચે હું લખી રહ્યો ખબર? એક્સક્લુડિંગ, કોને બાદ કરી દેવાનું? મની બિલ અને કોન્સ્ટિટ્યુશન. એ કીધું રાલમાર સાહેબે, કીધું ને બેટા, મની બિલ અને કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ પર સસ્પેન્સિવ વિટો નહીં વાપરી શકે, બરાબર. ઓકે, જાઉં આગળ બેટા. એટલે સમજ્યા આને પહેલા ને? આનો ડિસ્ક્રિશનરી પાવર પહેલો કયો બેટા? સસ્પેન્સિવ વિટો. બીજો, વિટોઈંગ ધ બિલ, વિથહોલ્ડિંગ ધ બિલ. વિથહોલ્ડિંગ બિલ એટલે રિજેક્ટ નથી કરતો, કશું કીધા વગર પોતાની પાસે રાખી શકે. તો આ પોકેટ વિટો છે કે નહીં બેટા? તો પોકેટ વિટો એ એનો શું છે બેટા, બોલો? અને પોકેટ વિટો ફક્ત હાના પર વાપરે બેટા? ઓર્ડિનરી બિલ. સસ્પેન્સિવ વિટો એ ફક્ત કોના પર વાપરે બેટા? ઓર્ડિનરી બિલ. હવે જો તમને નહીં આવડે ને બેટા, બરાબર, તો દિવ્ય કીર્તિ સર બી આવી જાય ને તોય ભૂલ બેટા, બરાબર. ભગવાન બી આવી જાય ને તોય ભૂલ. દિવ્ય કીર્તિ સર તો બહુ દૂરની વાત છે, બરાબર. આમ ભગવાન બી આવી જાય તોય નહીં, કારણ કે કોઈ આમ એટલું ડીપલી લેજે નહીં સમજાવશે બેટા. સમય જ કઈ છે યાર લોકો જોડે, બરાબર. ચાલો, પછી કીધું વિટોઈંગ ઓન સ્ટેટ લેજિસ્લેટર બિલ. ઓહો, એ તો બરોબર યાદ આવે, સ્ટેટમાંથી આવે ગમે એટલી વાર પુનઃ વિચારણા માટે મોકલે છે ને, કે એ એનો કેવો પાવર છે બેટા? ડિસ્ક્રિશનરી. બોલો, રાષ્ટ્રપતિના વિવેકાધીન પાવર દિમાગમાં આવી ગયા કે નહીં બેટા? હે ને? બિલો બી તમારા મગજમાં ઉતર્યા કે નહીં બેટા? કયું બિલ કઈ રીતે કામ કરે છે, શું છે શું નહીં, એમ. ઓકે, ચાલો, એટલું આવડ્યું. જાઉં બેટા આગળ, બોલો. હા, હવે દેખી લો, વિટોના પ્રકાર કેટલા છે બેટા? એબ્સોલ્યુટ, સસ્પેન્સિવ, પોકેટ અને ક્વોલિફાઈડ. આ ક્વોલિફાઈડ કોનો છે? અમેરિકાનો. કેટલા દિવસમાં રિટર્ન કરવાનું? 10, બરાબર. આપણે તો એવું છે ના, બરાબર. આપણે તો કેવા છે બેટા? અનિશ્ચિત. 10 ની પહેલા બી હોય ને 10 વર્ષ બી થાય, બરાબર. આમ, હે ને? એવું છે બેટા. ચાલો, પછી કોન્સ્ટિટ્યુશનલ, ડિસ્ક્રિશનરી અને સિચ્યુએશનલ. હવે દેખ લો, આ કોન્સ્ટિટ્યુશનલમાં તો આપણે ભણી ગયા બેટા. કોન્સ્ટિટ્યુશને જે ડિસ્ક્રિશનરી પાવર કીધા એ તો ભણી ગયા. સિચ્યુએશનલમાં શું હોય બેટા? તો સિચ્યુએશનલમાં શું હશે બેટા? કે જ્યારે કોઈ પાર્ટીની બહુમતી નહીં હશે, બરાબર, ત્યારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી નહીં બની હશે, કાં તો પ્રીપોલ અલાયન્સ વાળું બહુમતી નહીં બની હશે, કોઈ બી એકને બોલાવશે કે નહીં બેટા સરકાર બનાવવા માટે? ખતમ બેટા. આટલું જ છે કે નહીં? બોલો, હાકી ના બોલો બેટા. એ કેવી કેવી ડિસ્ક્રિશનરી છે બેટા? સિચ્યુએશનલ. અને આ બધા કેવા હતા બેટા? બોલો. હા, બરાબર. આમ, ઓકે, જાઉં બેટા આગળ. હવે એવી રીતે ગવર્નરને બી મળે કે નહીં? તો સાથે સાથે ગવર્નરને બી સમજાવતું બેટા. દેખ લો, ગવર્નરને કયા કયા? તો દેખ લો, ગવર્નરને તમે 153માં ધેર શેલ બી ગવર્નર ઓફ ઈચ સ્ટેટ, એનો મતલબ બધા રાજ્યોમાં શું હોવો જોઈએ? એક ગવર્નર. 153. 155 કે ખબર? ગવર્નર શેલ બી અપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ. લો, કોણ અપોઇન્ટ કરે બેટા? પ્રેસિડેન્ટ. 156માં કીધું ગવર્નર શેલ હોલ્ડ ઓફિસ ડ્યુરિંગ પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ. એનો મતલબ કોની મરજી સુધી બેટા? પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ એટલે પ્રેસિડેન્ટની મરજી સુધી ને. ચાલો, 163માં શું કીધું? ગવર્નર ટુ એક્ટ ઓન એડ એન્ડ એડવાઇસ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એક્સેપ્ટ વેન રિક્વાયર્ડ ટુ એક્ટ ડિસ્ક્રિશનર. એનો મતલબ વિવેકાધીન પાવર સિવાયના તમામ પાવર, વિવેકાધીન પાવર સિવાયના તમામ પાવર એ સ્ટેટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય ચીફ મિનિસ્ટર ની એડ અને એડવાઇસ પર ચાલશે. 72 સુધી નહોતું, હવે છે. સમજ્યા? અહીં એટલો ડખો નહીં થયો એડ એન્ડ એડવાઇસનો, એ સેન્ટરમાં જ થયો, હે ને? હવે બેટા દેખ લો, આ અનુચ્છેદ કયો બેટા? બોલો તો. 63 ને? 160. બેટા હું એમ કહું, ત્યાં એને એડવાઇસ માટે આપણે શું ભણતા હતા? 163 - 79 આવું કંઈક આવે બેટા મને, બરાબર. ચાલો કરું. મને 3માંથી 9 તો જાય નહીં બેટા, 5. 13માંથી 9 જાય કેટલા રહે યાર? મને આવડે હો થોડું થોડું. ચાલો, પછી અરે અહીં 8 કરીએ. ચલો, 15માંથી 8 જાય કેટલા રહે બેટા? ઓ સાહેબ, તને સરવાળા હાથે બાદ બાકી બી આવડે? હા, આવડે બેટા. દેખ લો, પેલો 74 હતો કે નહીં?
74 માં મેં શું કીધું બેટા 89 ઉમેરવાનું કે નહીં? 74 માં શું ઉમેરવાનું? 89. 89 એડ કર્યું, 4 ને 9 કેટલા થાય બેટા? 13. બરોબર, 13 આમ લખાય કે નહીં બેટા? હે તો લાડી બેટા, લાડો દેખ લો હોય, હું એમ શીખવાડું બેટા, દેખ લો 13 આમ લખાયો. ચાલો 8 ને 8 કેટલું થઈ ગયું બેટા? 16. 163 આવી ગયું. નાના પોરિયા તો એમ જ શીખવાડવાનું ને. આમ ઘણા તો અહીં ડાયરેક્ટ 13 લખ દે. બરાબર, આમ કરી 74 વત્તા 89 તો ઘણા છોરા કે સાહેબ 13 અને યો કે 15 હેત્રો જવાબ એમ કે. તો તે જ કીધેલું ને એમ ગણવાનું એમ ગણવાનું એમ. બસ મારે એમ કેવું પડે બેટા કે એવું નહીં કરવાનું મારા છોરા. બરાબર, એના આમ શીખવાડવો પડે બેટા. દેખ લો એના મેં આમ શીખવાડ્યું. દેખો આવું તમને કહેતો જાઉં પાછો, તમને ખબર પડે કે સાહેબ અહીં બંધારણ બનાવે ને તઈ હું ભણાવે એમ. બરાબર, તો આનંદ કેવું પડે બેટા, 74 છે ને 89 છે તો 9 ને 4 આનંદ પાછું બાજુમાં 4 કરવાના એમ, ફેર અહીં પાછા 9 કરવાના અને એનો સરવાળો કરવાનો અને પાછું અહીં 13 લખવાનું અને ફેર કહેવાનું લાડી તે લાડો એમ કહેવાનું. 13 આવડે બેટા. હવે બોલો આવું શીખવાડું બેટા હું. 1 ને 8 ને હાવ કેટલા બેટા? 16. તો પોર્યું કે સાહેબ થી હાવ લાડો કાં જાય? તો આ લાડી જ નહીં મળે. હે સમજ્યા? માથું જ નહીં મળે તો બેડું કામ મેલે એમ એમ કરીને શીખવાડું બેટા. બોલો અમારી આવી જિંદગી છે બેટા. આમ પણ એટલી ગેરંટી બેટા, આજ સુધી કોઈ બાળકોને ભાગાકાર પરફેક્ટ નથી શીખવાડી શક્યું. મજાક નહીં કરું બેટા, પણ મારી સ્કૂલમાં તમે આવીને કોઈ દિવસ છોરાઓને પૂછો ને ભાગાકાર એમ, પેટ્રોલના પૈસા આલું બોલો આવતા હોય. ભાગાકાર મેં એવી રીતે આમ મજાકમાં લગન ગીતો ગાવતા જે નામ શીખવાડ્યા ને કે છોરાઓ મારો ભાગાકાર પરફેક્ટ ગણે. આમ તો મારી સ્કૂલમાં અમુક કે પ્રમોદ સાહેબ એટલે જાદુગર એમ. બરાબર, આમ ખરેખર એમ પણ આવડી ગયું બેટા એમ. પણ ખબર નહીં તમને કેમ નથી આવડતું એમ. અહીં બી હું આવું જ કરી રોક નહીં એમ કહું. સસ્પેન્સ વીટો ને પોકેટ વીટો, બરાબર, આમ રાત્રે નિંદરમાં હું વીટો બોલું તો ઘેરવાળા ગાંડા થઈ જાય. તો અહીં દેખો, તો બોલો 153 આવડ્યું બેટા. ચલો આવી જાઓ બેટા. 153 આવડ્યું. બોલો 153 હું હોય ગવર્નર હશે દરેક રાજ્યમાં, અને 155 કોણ મૂકે બેટા? પ્રેસિડેન્ટ. અને 56 શું કીધું બેટા? પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ. આવું બોલ્યા કરજો, આ જ પૂછાય છે પરીક્ષા. પછી 63 શું કીધું બેટા? બોલો સ્ટેટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય સીએમ. એની એડ એન્ડ એડવાઇસ પર કોણ કામ કરશે? રાજ્યપાલ. ઓકે બેટા. આમ ચાલો હવે અપોઇન્ટમેન્ટ કોણ કરે બેટા? ખબર છે. ટેન્યુઅર કેટલો છે? રિમૂવલ કેટલો છે? આના ડિસ્ક્રિશનરી પાવર કયા છે બેટા? તો આર્ટિકલ 200. ચલો પેલાના ડિસ્ક્રિશનરી પાવર કઈ હતા બેટા? 111. પેલા એટલે આવું નહીં બોલાય, આપણા મેન માણસ છે બરાબર દેશના. કોણ? રાષ્ટ્રપતિ. આવું બોલાય બેટા પેલા એમ? આ તો આપણે દાહોદિયા હેતરે બેટા. બરાબર, આમ તો દેખ લો 111 હતો કે નહીં બેટા? દેખ લો મને પાછું ગણિત આવડે બેટા. 89. 9 ને 1 10 હે ને? 8 9 ને 1 10 વધી 1 200 જ આવ્યું કે નહીં બેટા એમ કહું. તો 200 માં શું કીધું બેટા? બોલો 200 માં શું કીધું? અહીંયા શું કીધું તમને? રિઝર્વેશન ઓફ બિલ ફોર પ્રેસિડેન્ટ કન્સિડરેશન આવ્યું બેટા. 356 માં દેખ લો બેટા, ઇમ્પોઝિશન ઓફ પ્રેસિડેન્ટ રૂલ. રાષ્ટ્રપતિ શાસન લગાડવું હોય તો રાજ્યપાલ મોકલે કે નહીં બેટા? બરાબર, એ એનો વિવેકાધીન પાવર છે. દેખ લો. પણ આના પર કયો કેસ બન્યો તો યાદ કરો? એસઆર બોમ્બે. કારણ કે રાજ્યપાલે શું કીધું? આ તો મારો વિવેકાધીન પાવર છે, હું સેન્ટરમાં મોકલી શકું છું એમ કરીને મોકલી દીધું. બરાબર, ચાલો આગળ. અપોઇન્ટમેન્ટ ઓફ ચીફ કમિશનર. બરાબર, આ તો પેલા જેવું જ બેટા. કયું? બહુમતી નહીં હોય તો કોઈ બી પાર્ટીને બોલાવી શકે. બરાબર, એ રાષ્ટ્રપતિ માટે બી હતું ને, પણ સિચ્યુએશનલ છે ને બેટા. આમ ચાલો આના માટે કોઈ આર્ટિકલ નથી. દેખ લો. પછી 163 માં કીધું વોટ અમાઉન્ટ ઓફ ડિસ્ક્રિશન ઇઝ ઓલ્સો ધ ગવર્નમેન્ટ ડિસ્ક્રિશન. બરાબર, આમ એટલે 163 માં પેલામાં 163 માં શું કીધું હતું કે જે એવા ડિસ્ક્રિશનરી જેવી કે સસ્પેન્સિવ ને પોકેટ વાપરતા હતા ને બેટા, એ ટાઈપનું કોને આપેલું છે? રાજ્યપાલને પણ. તો સેમ કટ કોપી પેસ્ટ જ છે કે નહીં બેટા? હે ને? થોડું બદલાય બેટા. ઓકે ચાલો અહીં દેખજો બેટા, ઓર્ડિનન્સ. બરાબર, શું સમજાવવાનું છે? ઓર્ડિનન્સ. વિડીયો ચાલુ જ રાખજો બેટા, હું આવું. ચાલો હવે બીજો ડાઉટ છે બેટા ઓર્ડિનન્સનો. બરાબર, તો એને આપણે ફટાફટ જોઈ લઈએ. ઓર્ડિનન્સ વાળો આખો વિડીયો ધ્યાનથી જોઈ લેવાનો છે. પણ દેખો ઓર્ડિનન્સના સવાલો છે ને એમાં તમારે યાદ રાખવાનું છે કે ઓર્ડિનન્સ માટેના બે મેઇન કેસ છે બેટા. તમને ખબર નહીં હોય તો કહું, 1969 ની અંદર બરાબર 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ. બધાને આ આવડે છે બેટા, પણ આની પાછળની પૃષ્ઠભૂમિ કોઈને ખબર નથી. મોટે ભાગે પબ્લિક સમજતી નથી કે આવું કેમ છે. બરાબર, દેખો આમાં ઇન્દિરાબેન ગાંધી જે હતા ને બેટા, બરાબર, એમને દુનિયા ભલે ગમે એ કહેતી હોય, બરાબર, પણ તમને એક વાત કહું બેટા, આરસી કૂપર નામ સાંભળ્યું હશે, વાંચ્યું બી હશે તમે. બરાબર, આરસી કૂપર નામ સાંભળ્યું હશે. બરાબર, તમે જેઆરડી ટાટા નામ સાંભળ્યું હશે બેટા. બરાબર, જેઆરડી ટાટા નામ સાંભળ્યું હશે ને? ઓકે,
આવા મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા બેટા. હવે સાંભળજો, આ બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા ને, તો એમને એમને એને બેટા જેટલી પણ બેંકો હતી ને, બરાબર, એ બેંકોના શેર હોલ્ડરોમાં સૌથી વધારે શેર એમના હતા. સાંભળજો બેટા, શેર હોલ્ડર હોય ને ભાઈ, કોઈ બેંક હોય તો બેંકના શું હોય બેટા? શેર હોલ્ડર. તો એ મોટી મોટી જે બેંકો હતી ને, બરાબર, તો મોટી મોટી બેંકો હતી તો એમના શેર હોલ્ડર આ લોકો બનીને બેઠા હતા. બરાબર. હવે તમને ખબર હશે કે ભાઈ ઇન્દિરાબેન ગાંધી કોની છોકરી બેટા? હે ને? ઓકે. હવે એના ફાધર હતા, બરાબર, તો 65-66 ની અંદર યુદ્ધ થયું નામ તેમ, એના પછી ઇન્દિરાબેન ગાંધી આવે છે, ફાધરની જગ્યાએ એ જગ્યાએ બેસી જાય છે. હવે ઇન્દિરાબેન ગાંધી જ્યારે પહેલી વાર આવે છે ને, ત્યારે બધા એમના જે કેબિનેટના મિનિસ્ટરો છે ને બધા આમ જે કામરાજ કરીને હતો એક વ્યક્તિ બેટા, કામરાજ, બરાબર, આમ ચાર માણસ હતો. એ મૂવીમાં બતાવે બી છે, ઇન્દિરાબેન ગાંધી વાળું મૂવી છે ને પેલું, એમાં બતાવે છે કામરાજને, રોલ કરે છે, એનું નામ ભૂલી ગયો બેટા હું. તો એ જે કામરાજ જે છે ને, એ બધા એમને શું કે ખબર, આ તો ગૂંગી ગુડિયા છે એમ કે. શું કે? ગૂંગી ગુડિયા છે, એ કશું નહીં કે આ બધો, એટલે પેલા શું વિચારે ખબર, આને આપણે ખાલી પપેટ બનાવી દઈશું કે ઇન્દિરાબેન ગાંધીને આપણે શું બનાવી દઈશું? પપેટ બનાવીશું ને આપણે રાજ કરીશું. આમ કરીને એમના કેબિનેટ મિનિસ્ટરો બધા ફેલ કરે છે. તો એ બીજે કશું બોલતી નથી એમ. તો એકવાર એના મનમાં એમ એવું દેખો, એનું દિમાગ ક્યારે સટકે છે એ તમે દેજો. 67-68માં કેસ બને છે, યાદ કરો પેલો ગોપાલનનો, અરે કયો કેસ બને તો બેટા આપણો સજ્જનસિંહ ગોલકનાથ વાળો બને છે ને. એ ગોલકનાથ વાળો કેસ બન્યા બાદ ડાયરેક્ટ પાર્લામેન્ટ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે થોડો એ થાય છે ને, અતિ પવિત્ર છે એમ કીધું તો યાદ આવે, ફંડામેન્ટલ રાઇટ્સ. તો મેડમ એમ કે એના બધા કેબિનેટ મિનિસ્ટરોને બધાને બેસાડ્યા અને પૂછ્યું કે ભાઈ એમ આપણા દેશમાં તકલીફ શું છે, એમ લોકો જોડે વિત્તીય સમાવેશન કેમ નથી, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કેમ નથી, એમ એવું એમને પૂછ્યું એમ. તો એનો જે એડવાઇઝર હતો, ફાઇનાન્શિયલ એડવાઇઝર, એને એમ કીધું કે મેડમ ગરીબ છેવાડા વ્યક્તિ સુધી સોશિયલ સિક્યુરિટી નથી પહોંચતી, બરાબર, અને એ શ્રોફ અને સાહુકારો પાસેથી જ પૈસા વાપરે છે, એનું એક જ રીઝન છે, બરાબર, ગરીબમાં ગરીબ કેમ બનતો જાય છે, દેવું કેમ થતું જાય છે, બરાબર, કેમ સુસાઇડ કરે છે ખેડૂતો. તો આવું જ્યારે એને પૂછ્યું, ત્યારે રાજકારણમાં નવી નવી હતી પણ ભાવના એની સારી હતી, એને દેખ્યું તો એને ખ્યાલ આવ્યો. પેલા કીધું કે ભાઈ આવું આવું છે એમ. તો મેડમે શું કીધું ખબર, રીઝન શું એમ? એમને એમ કીધું કે મોટા જે બેંકો છે ને, એ બેંકોના હેડ જે છે ને, એ બીજે સુધી જવા જ નથી દેતા ઉદ્યોગપતિઓ, એમ પૈસો જવા જ નથી દેતા એમ. તો એના માટે કરવું શું પડે? એ કીધું એ આપણી જોડે હોવો જોઈએ. હવે ડાયરેક્ટ તો બેંકોનું રાષ્ટ્રીયકરણ થાય નહીં બેટા, એટલે મેડમે શું કર્યું ખબર બેટા? ઓર્ડિનન્સનો ઉપયોગ કર્યો, બરાબર. અને ઓર્ડિનન્સનો ઉપયોગ ક્યારે થાય બેટા? તો તમને ખબર છે બેટા, વટહુકમ ત્યારે જ આવે જ્યારે સંસદનું સત્ર ચાલુ નહીં હોય. બે સત્રમાંથી કોઈ એક સત્ર ચાલુ નહીં હોય અથવા બંને સત્ર ચાલુ નહીં હોય. દેખો અહીં ધ્યાન રાખજો બેટા, અહીંયા વિસર્જન શબ્દ વાપરતા નહીં. વિસર્જન હોય તો કોઈ દિવસ અધ્યાદેશ ઓર્ડિનન્સ આવે જ નહીં. સાંભળ્યું હું શું બોલ્યો? વિસર્જન ડિઝોલ્વ હોય ને, ડિઝોલ્વ લોકસભા ડિઝોલ્વ થઈ ગયું હોય તો તમે કોઈ પણ દિવસ ઓર્ડિનન્સ બહાર પાડી શકો નહીં. ઓર્ડિનન્સ બહાર ક્યારે પડે બેટા? જ્યારે સંસદના બે સત્રમાંથી કોઈ એક સત્ર કે બંને સત્ર ચાલતા નહીં હોય ત્યારે. અને એનો વિવેકાધીન પાવર નથી. કેમ? કારણ કે પેલા બે જ છે વિવેકાધીન પાવર તો કોના? રાષ્ટ્રપતિના. તો આ જે ઓર્ડિનન્સ બહાર પાડે છે એ બી શું છે બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસ. પણ આ ઘટના બને છે ક્યારે મારા છોરા બોલો? અને બાધ્ય કરતા ક્યારે બને છે બેટા? હવે સમજણ પડે છે? એનો મતલબ અહીંયા કોન્ફ્લિક્ટ એને રાષ્ટ્રપતિ જોડે બી થયો કે નહીં? બરાબર, હવે સમજ્યા? એનો મતલબ 74માં આર્ટિકલનું 74 નામના આર્ટિકલનો કોન્ફ્લિક્ટ એને અહીં બી થયો કે નહીં? કેમ? કારણ કે અહીંયા એડ એન્ડ એડવાઇસ તો અહીંથી બાધ્ય કરતા થઈ ને, અહીંથી બાધ્ય કરતા હતી જ નહીં. સમજો છો હું શું બોલું છું બેટા? હા કે ના તો બોલો બેટા. આમ એટલે મેડમ એમ કીધું કે આવું, અચ્છા હમણાં તમે અધ્યાદેશ જાહેર કરી દો, બરાબર, ઓર્ડિનન્સ બહાર પાડી દીધું. 14 બેંકોનું રાત્રે જ રાષ્ટ્રીયકરણ કરી દીધું 12 વાગે, બરાબર. બીજે દાડે પેલા હવારમાં છાપું વાંચે તાર ખબર પડી કુપરને હુપરને, બરાબર. તો પછી આરસી કુપર ગયો કે આ તો યાર ફંડામેન્ટલ રાઇટ્સનું ઉલ્લંઘન છે, પછી આ કેસ બને છે, બરાબર. આમ હવે એની દાનત બહુ સારી હતી કે નહીં બેટા? બોલો. આપણે કોઈ પક્ષની વાત નથી કરતા બેટા, પણ એની દાનત બહુ સારી હતી. પછી એને બીજો સવાલ કે કેમ ગરીબાઈ છે? તો એને દેખ્યું કે આ જે રાજા રજવાડા છે ને, એમના સાલિયાણા મળે છે. શું મળે છે બેટા? બોલો. લિયાણા મળે છે, બરાબર. અને મોટા મોટા જમીનદારો જાગીરદારો ગામોમાં વર્ચસ્વ કરીને બેઠા છે. મેડમ ઉઠ્યા ને 1971માં સાલિયાણા જ નાબૂદ કરી દીધા. હવે એને સંઘર્ષ કોની જોડે થઈ રહ્યો છે ખબર? અને પહેલી વાર જ્યારે એને વટ હુકમથી આ ખેલ કર્યો ને બેટા, તેને ગુંગી ગુડિયા બોલવાનું જ બંધ કરી દીધું બધાએ. જે કોઈએ નહીં વાપર્યું એવું એને કર્યું એમ. સમજ્યા? તો આ વસ્તુ છે.
ક્લિયર? ખ્યાલ આવે બેટા? તો દેખો, સાલિયાણા જેવા નાબૂદ કર્યા. હવે તમે જ કહો બેટા, જે જમીનદારો ને જાગીરદારો વર્ષોથી દબદબો કરીને ગામોમાં બેઠા હશે, બરાબર, એ લોકોના સાલિયાણા બંધ થાય રજવાડાઓના, તો શું એ સપોર્ટ કરશે બેટા? ના. એટલે જ તો બેટા 24મો બંધારણનો સુધારો કરે. હવે ખબર પડે છે ક્યારે કરે છે બેટા? એ 71. ખ્યાલ આવે છે? આમ. અને એવામાં 73નો કેસ બને છે ને એવું ચાલે છે કે નહીં બધું? આ બધું ચાલે છે બેટા. ભાઈ સમૂળી ક્રાંતિ ને આવું બધું થાય છે. પણ વટહુકમનો ઉપયોગ એને એટલા માટે કર્યો. પણ પછી બેટા શું આવી ગયું ખબર? ઓર્ડિનન્સ એકવાર બહાર પડે ને, સાંભળજો, મેં તમને ઓર્ડિનન્સ માટે યાદ રાખો બેટા, એનો વિવેકાધીન પાવર નથી કે નહીં? એ પ્રેસિડેન્ટ તો કેવો છે બેટા? એક્ઝિક્યુટિવ. પણ બહાર હું પડી રહ્યો બેટા? લેજિસ્લેટિવ. બરાબર? તો એ લેજિસ્લેટિવ કાયમી હોવો નહીં જોઈએ. કેવો હોવો જોઈએ? કામ ચલાવ. તો ટેમ્પરરી લો છે કે નહીં? પછી ખબર તમને 6 મહિના અને 42 દિવસમાં આવું પાસ થવું કરવો પડે સંસદમાંથી. કેમ? કારણ કે એક્ઝિક્યુટિવ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. બીજી એક વસ્તુ, વટહુકમ વટહુકમ ધ્યાનથી સાંભળજો બેટા. વટહુકમ જે ઓર્ડિનન્સ હોય, આ શબ્દ ધ્યાનથી સાંભળજો. ઓર્ડિનન્સ હોય બેટા, એ ઓર્ડિનન્સ સંસદ જેના પર કાયદા બનાવી શકે એના પર બનાવી શકાય કે નહીં? બોલો. તો સંસદ કોના પર કાયદા બનાવે બેટા? એક યુનિયન લિસ્ટ પર બનાવે, બોલો, અને એક કોન્કરન્ટ લિસ્ટ પર બનાવે, બરાબર? એક સંયુક્ત યાદી પર બનાવે અને એક સંઘ યાદી પર. તો સંઘ યાદી અને સંયુક્ત યાદી બંને પર વટહુકમ બહાર પડી શકે કે નહીં? તો સાહેબ, સ્ટેટ પર ક્યારે પડે? સ્ટેટ પર બેટા ઇમરજન્સીના ટાઈમ પર. હવે સમજણ પડી? તો યાદ કરો બેટા, મેં રાષ્ટ્રીય કટોકટી ભણાવી હતી ત્યારે તમને કીધું હતું કે ઇમરજન્સીનો ટાઈમ હોય તો આના પર બી વટહુકમ બહાર પડી શકે. એનો મતલબ વટહુકમ બેટા દેખ લો, વટહુકમ ઇમરજન્સીને છોડો, રાષ્ટ્રીય કટોકટી સિવાયના ટાઈમ પર આના પર બહાર પડે કે નહીં વટહુકમ? બોલો. ઇમરજન્સીનો ટાઈમ નહીં હોય, રાષ્ટ્રીય કટોકટી લાગેલી નહીં હોય, ત્યારે વટહુકમ આ બે પર પડે કે નહીં? પણ ઇમરજન્સી સહિત એમ કે તો 3 પર વટહુકમ બહાર પડે કે નહીં? એટલે મેડમે 1935માં શું જાહેર કરી બેટા? બોલો. કટોકટી. ખબર પડે છે એટલે શું જાહેર કરી બેટા? કટોકટી. સમજે એને વંદન બેટા. બાકી તમે વટહુકમ વાંચશો ને તો 123 કયો બેટા? 123, બરાબર? 123માં તમે વાંચશો, ત્યાં ફક્ત એવું જ લખેલું છે કે સંસદ જેના પર કાયદા ઘડી શકે તમામ પર વટહુકમ બહાર પડે. તો સંસદ તો બેટા રાજ્ય યાદી પર તો ઘડી નહીં શકે ને. પણ રાજ્ય યાદી પર ક્યારે ઘડી શકાય બેટા? જ્યારે કટોકટીની સિચ્યુએશન હોય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ખ્યાલ આવ્યો? બરાબર? એટલે આ વસ્તુ છે બેટા. ક્લિયર? તો દેખ લો બેટા, વટહુકમ માટે કેટલા શબ્દો બોલી શકો છો તમે? જલ્દી બોલો. કામ ચલાવ કાયદો છે, બરાબર? પછી બેટા એ ટેમ્પરરી તો છે જ, બરાબર? વટહુકમ એક જાહેર કર્યા બાદ એના બીજા વટહુકમથી સુધારો બી કરી શકાય કે નહીં? હવે તમે દેખ લો બેટા, વટહુકમ સત્ર 6 મહિનામાં તો મળવું જોઈએ કે નહીં? 6 મહિના મળવું જોઈએ, બરાબર? 6 મહિના બાદ એને પસાર નહીં કરો તો આ પ્રૂફ ન લેનું એડ થઈ જાય કે નહીં? બરાબર? તો હવે શું કરવા માંડ્યા ખબર? ફરી પાછા બેટા સત્ર બંધ રાખ્યું. ફરી 6 મહિના થોડોક આનામ સુધારો કરી દીધો, ફરી આમાં થોડોક આમાં સુધારો કરી દીધો, ફરી આમાં થોડોક આમાં સુધારો કર્યો. સમજે એને વંદન બેટા? દર 6 મહિના બાદ એ કેવો થઈ જાય? ન લેન વેડ. તો પહેલા એનું નામ હતું એ, પછી શું કહી દીધું ખબર? A+. પછી શું કહી દીધું ખબર? A++. હવે સમજણ પડે છે? બોલો કે? તો દર 6 મહિનાએ નવો ઓર્ડિનન્સ બહાર પડ્યા. તો આ તો શું થઈ ગયું બેટા? ઓર્ડિનન્સ રાજ થઈ ગયું. તો આના માટે કયો કેસ બન્યો બેટા ખબર? ડીસી વાડવા. હવે સમજ્યા? ઓકે બેટા. AK રોયનો બી કેસ બને છે, ડીસી વાડવા, આરસી કુપર, આ બધા કેસ વટહુકમ પર બને છે. હવે મહત્વની બાબત એ છે, વટહુકમ પાછો કેવો ખબર બેટા? પાછલી અસરથી બી લાગુ થઈ શકે. કેમ? કારણ કે બંધારણીય બાબત છે કે નહીં? ખાલી કોણ પાછલી અસરથી લાગુ નહીં થાય બેટા? ક્રિમિનલ બાબત હશે તો દેખ લો બેટા. એટલે આવા શબ્દો તમારા દિમાગમાં ફટાફટ હોવા જોઈએ. બોલો. પાર્લામેન્ટ નોટ સેશન બેટા, ત્યારે જ ને ઇમિડિયેટ એક્શનની જરૂર છે કે નહીં? બરાબર? આમ. અને ખરેખર બેટા વટહુકમ ક્યારે બહાર પડે ખબર? કે નેશનલ ઇન્ટરેસ્ટ હોય બેટા, રાષ્ટ્રીય હિત હોય, બરાબર? દેશ ખતરામાં હોય એવી સિચ્યુએશનમાં બહાર પાડવાનો. તો પછી આરસી કુપર જીતી જાય કે નહીં બેટા? આરસી કુપર ભાઈ એવી તો હું અર્જન્ટ હતું બને? બોલો. એને શું પૂછ્યું? એવી શું અર્જન્સી હતી એમ? બરાબર? એના પર પેલો કેસ લડ્યો છે, બરાબર? પણ દાનત મેડમની સારી હતી, પણ આ લોકો જીતી જાય છે બેટા, બરાબર? પછી મસ્ટ બી અપ્રૂવ પાર્લામેન્ટ 6 મંથ બેટા, 6 મહિના ને 6 અઠવાડિયું. કેન બી રેટ્રોસ્પેક્ટિવ, આયોગની શબ્દ બેટા બોલો. પાછલી અસરથી પણ લાગુ કરી શકાય. પછી શું કહે બેટા ખબર? આનું જ્યુડિશિયલ રિવ્યુ થાય જ. અને જ્યુડિશિયલ રિવ્યુ તો ક્યાંથી આવી ગયું હતું બેટા? 1980 મિનર્વા મિલ્સ કેસ. મિનર્વા મિલ્સ કેસથી એ આવી જાય છે, બરાબર? પણ સ્પષ્ટલી કહે છે કે વટહુકમનું પણ જ્યુડિશિયલ. બેટા મેં તમને શું કીધું બેટા? એવરીથિંગ ઇઝ અંડર ઇન જ્યુડિશિયલ રિવ્યુ, બરાબર? આમ બધાને ન્યાયિક સમીક્ષા. નો કનેક્શન. દેખો, નેશનલ ઇમરજન્સીમાં બેટા સ્ટેટ પર પડાય ને, એનું કનેક્શન આની સાથે નથી. ઓકે? નોટ દેખો, સત્તાને સમાંતર નથી કે નહીં બેટા? મને એમ કહો, સંસદની સત્તાને સમાંતર નથી. બોલો. વટહુકમ પર આટલા સવાલો પૂછાય તો જવાબ સુધી પહોંચશો કે નહીં બેટા? એમ કહો, બરાબર? કયા કયા કેસ છે બેટા? દેખો, આરસી કુપર, ડીસી વાઢવા,
હવે 1980માં જ આવી ગયું હતું કે નહીં બેટા જ્યુડિશિયલ રિવ્યુ, અને 87માં પછી કીધું જ ને કે જ્યુડિશિયલ રિવ્યુ થાય. એ કેર હોય કેસ, પછી આ કેસ, આ ધ્યાનથી તમે વાંચજો કેર તો તમને ખ્યાલ આવી જશે બેટા. બરાબર, આ બહુમતીઓ મેં કમ્પ્લીટ સમજાવી દીધી છે. બરાબર, પછી મેજોરિટી બેટા. હવે મેજોરિટી તો હું કશું છે નહીં બેટા. ટોટલ મેજોરિટી કેટલી હોય બોલો? 7. બરાબર, ટોટલ મેજોરિટી કેટલી છે? 7. અને સાથે સાથ મેજોરિટી તમે દેખી શકો છો 249 પ્રમાણે કઈ મેજોરિટી હોય બેટા? બોલો બોલો, સ્પેશિયલ મેજોરિટીમાં 249માં કઈ મેજોરિટી દેખાય તમને? વેરી ગુડ. શું આવશે બેટા? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ. 5 મિનિટ મજબૂત રહો બેટા. 5 મિનિટ મેજોરિટી ખતમ થઈ જશે. હાઉ ધ જોશ. બરાબર, 249 બોલો તો મેજોરિટી શું આવે ભક્તિ? પ્રેઝન્ટ વોટિંગ 2/3 અને બોલો પ્રેઝન્ટ વોટિંગ 2/3 એટલું જ ને? ચાલો વેરી ગુડ. ચાલો પછી આર્ટિકલ 368માં 1 અને 2 માં શું છે બોલો? 1 માં શું? પ્રેઝન્ટ વોટિંગ 2/3 અને ટોટલનું 1/2. આ એબ્સોલ્યુટ મેજોરિટી છે કે નહીં? બરાબર, અને આ 1 છે તો 2 માં શું છે બેટા? તો આ તો છે જ. બરાબર, અડધા રાજ્યોની મંજૂરી. બરાબર, અને અડધા રાજ્યોની મંજૂરી એને ક્રમ મળે કે નહીં? ખતમ બેટા. બરાબર, તો ચાલો 249 368 બંને આવડી ગઈ બોલો. ચાલો એના પછી દેખો બેટા 61. તો 61માં શું હતું બેટા? બોલો ટોટલનું 2/3. ટોટલનું 2/3. ઓકે, આમ આવડશે બોલો. ચાલો પછી આ તમે અહીંયા દેખ લો બેટા. બરાબર, સિમ્પલ મેજોરિટી, ઇફેક્ટિવ મેજોરિટી. આમ હવે મારી ઈચ્છા આજે તમને ભણાવવાની હતી બેટા રાષ્ટ્રપતિની જે પાર્ડનિંગ પાવર છે. બરાબર, સજા માફી કરે ને બેટા. બરાબર, એ જ ભણાવવાની ઈચ્છા હતી. બરાબર, પણ ફરી કોઈક વાર તમને હું સમજાવી દઈશ. બરાબર, હવે તમે ઘરે જઈને એ ચેપ્ટર વાંચજો બેટા કે રાષ્ટ્રપતિની માફી આપવાની સત્તાઓ અને રાજ્યપાલની માફી આપવાની સત્તાઓ, એના પર પણ વારંવાર સવાલો આવે છે બેટા. આજે આપણે મેજોરિટી ભણ્યા, વટ હુકમ કેવા સવાલો આવે ખબર પડી, અને તમને વીટો શું છે બરાબર એનો આખો ખ્યાલ આવ્યો. બરાબર, ઘરે જઈને વાંચશો કે નહીં બોલો? જય હિન્દ.